પણ જ્યારે સિમ્પલ હતું ઓપરેશન ઘોટણનું કે નમસ્કાર દોસ્તો, તમારો દોસ્ત મનીષ વગાસિયા છું અને આજે આપણે મસ્ત મજાના એક એવા પોડકાસ્ટમાં મળ્યા છે કે જેનો મુખ્ય હેતુ છે સ્વાસ્થ્ય. આપણે બધા જ જાણીએ છીએ કે અમુક ઉંમર પછી અમુક વસ્તુઓ શરીરમાં થવી એ બહુ કોમન હોય છે, પણ આ કોમન વસ્તુઓને જો સરસ રીતે અને સારા વ્યક્તિ સાથે જો એનું માર્ગદર્શન લેવામાં આવે ને તો એ દુખાવો નહીં રહેતા સરસ મજાનું જીવન મળતું હોય છે. આજે દોસ્તો એટલા માટે જ કોઈએ કીધું છે કે આયુર્વેદ, એલોપેથી અને પછી હોમિયોપેથી આ ત્રણેયને ભેગા કરીને જો કોઈ સાર લેવામાં આવે તો એ સાર છે જાણકારી. આજે દોસ્તો જાણકારી એ જ જડીબુટી છે. તો ચાલો આજે એવી ઇન્ફોર્મેશન મેળવીએ, આજે એવી માહિતી મેળવીએ જે સ્વાસ્થ્યના સંવાદમાં આપણા માટે નવી એનર્જી સાથે નવી વાતોને જોડી શકે. મારી સાથે આજે ઉપસ્થિત છે ડોક્ટર કૌશિક પટેલ, જે સુરતના ખ્યાતનામ ઓર્થોપેડિક સર્જન છે. ખૂબ વર્ષોથી પ્રેક્ટિસ કરી રહ્યા છે અને હમણાં નવી ટેકનોલોજી સાથે તમારા બધાના પ્રોબ્લેમના સોલ્યુશન્સ માટે આપણી સાથે જોડાયા છે. તો આપનું સ્વાગત છે ડોક્ટર કૌશિક સાહેબ અમારા આ પોડકાસ્ટની અંદર. આ સ્વાસ્થ્યનો સંવાદ છે જેમાં અમે સ્વાસ્થ્યને લગતા પ્રોબ્લેમ્સ ઉપર કામ કરીએ છીએ. તો સૌથી પહેલા તો અમારે એ જાણવું છે સાહેબ કે ઓર્થોપેડિક સર્જન તરીકે અને એમાંય તમે હમણાં જે આ નવી ટેકનોલોજી લાવ્યા છો, રોબોટિક્સ ટેકનોલોજી, આ બાબત ઉપર સાથે સાથે તમારા ઓર્થોપેડિક કરિયર વિશે, તમારા ખુદ વિશે અને આવડા મોટા સુરતની અંદર તમે આટલી મોટી હોસ્પિટલ ચલાવો છો તો તમારી કારકિર્દી થોડી અમને જાણવાની ઈચ્છા છે. એકચ્યુઅલી જોવા જઈએ તો આપણી જ્યારે આપણે વાંચવાનું એટલે એજ્યુકેશન ચાલુ કર્યું, આજથી એમબીબીએસ મારું સ્ટાર્ટ થયું 2001 થી. 2001-2 થી એમબીબીએસ સ્ટાર્ટ થયું. ત્યારે આપણે જોઈએ છે કે પહેલા આપણા ફાધર કે આપણા માવતરો પાસે એવા કોઈ ખાસ ઇન્કમ હતી નહીં. ત્યારે બધા સ્ટ્રગલિંગ ફેઝમાં હતા. ગામડાથી બિલોંગ કરો છો આપ? નહીં, એકચ્યુઅલમાં અમે તો 30 વર્ષથી અહીંયા આવી ગયા, સુરતમાં આવી ગયા, પણ અમે ઘણા વર્ષ અમે રેન્ટ ઉપર રહ્યા હતા, બરાબર, ભાડે રહ્યા હતા. એટલે આમ જોવા જઈએ અમે બે ભાઈ છીએ. તો પપ્પા બંનેને ભણાવી શકે એવી ઇન્કમ તો ધરાવતા નહોતા. એટલે ભાઈને પણ ભણાવતા હતા, પણ હી વોઝ ઇન ગુજરાતી મીડિયમમાં હતા ને હું ઇંગ્લિશ મીડિયમમાં હતો. અચ્છા. હા, પછી ભાઈ થોડોક ભણવામાં કાચો હતો અને હું થોડોક હોશિયાર હતો. તો પછી મને ભણતર ચાલુ કર્યું અને સ્ટ્રગલિંગ સાથે ચાલુ થયું, ભાડે રહેવાનું ને એક તરફ આપણે ભણાવવાના. અને હું સ્ટાર્ટિંગ થી આમ જોવા જઈએ તો 4th ક્લાસથી હોસ્ટેલમાં જ રહ્યો છું. માઉન્ટ આબુ ભણ્યો, પછી જયપુર ભણ્યો, કર્ણાટક ભણ્યો, આંધ્ર ભણ્યો. અચ્છા. હા, આ બધા સ્ટેટ્સમાં મેં ભણતર લીધું છે અને સ્ટ્રગલ સાથે લીધું છે, કેમ કે ત્યાં ખાવાના ને બધા પ્રોબ્લેમ્સ ગુજરાતીને ફૂડ તો એવું આપણને મળે નહીં. તો એમબીબીએસ જયારે સ્ટાર્ટ કર્યું ત્યારે હેતુ એમબીબીએસ થવાનો નહોતો, પણ ઘરની જે પરિસ્થિતિ હતી અને ઘરમાં જે સંજોગો બન્યા હતા, જેમ કે મારા બા બીમાર થયા હતા અને એમને મેડિકલ ટ્રીટમેન્ટ માટે ઘણા પૈસા લાવવા માટે તકલીફ થઈ હતી ફાધરને. તો થોડુંક આપણને એવું મળ્યું કે આપણે ડોક્ટર બનાવીને થોડીક સેવા એ રૂપે કરાય કે ભાઈ કોઈ ઇન્કમથી નાનો માણસ હોય તો આપણે એને સેવા રૂપી કરાય. અને આજે પણ અમારા હોસ્પિટલમાં એક ઝારખંડનો પેશન્ટ છે જે ત્યાંથી અહીંયા ઓપરેશન કરાવ્યો અને હી ઇઝ વેરી પુઅર. અહીંયા રહેવાની કોઈ સગવડ પણ નથી, તો અમારો એક રૂમ ખાલી કરીને એમને રેવા આપી દીધું કે તમે અહીંયા ભલે મહિનો રોકાવ ને. બહુ સરસ વાત છે દર્શક મિત્રો, બહુ સાંભળવા જેવી ને સમજવા જેવી વાત ડોક્ટર સાહેબ કરી રહ્યા છે કે ભણતા ભણતા જો વાય ક્લિયર થઈ જાય ને તો એમબીબીએસ ડોક્ટર તો બની શકાય. આ રોડ પર અને આ દુનિયામાં દિલના ડોક્ટરો ઘણા છે, પણ દિલવાળા ડોક્ટર બનવું હોય તો સામેવાળા માણસની પરિસ્થિતિ સમજીને એની સારવાર કરવી પડે. દાદીમાની સારવાર કરતી વખતે થોડા રૂપિયા ઓછા પડ્યા એટલે એક નાનકડા કૌશિકને વિચાર આવ્યો કે મારે ડોક્ટર બનવું છે. સાંભળજો દોસ્તો, આ નાનકડો વિચાર આજથી 20 વર્ષ પહેલાનો વિચાર એ આજે તમે સુરતની અંદર જોઈ રહ્યા છો એ સહજાનંદ ઓર્થોપેડિક હોસ્પિટલ કે જેણે હજારો વ્યક્તિઓના દર્દ દૂર કર્યા છે, આ વિચારથી શક્ય બને છે. અને જો એમની જર્નીને સાંભળતા સાંભળતા મને જે સ્ટ્રાઇક થઈ રહ્યું છે એ વાત તમને શેર કરું છું. પરિસ્થિતિ ગમે તેટલી નબળી હોય પણ માણસ જો લડે, માણસ જો વિઝન મોટું કરે તો ડોક્ટર થઈ શકે છે. તો પછી અમે એમબીબીએસ ફિનિશ કર્યું, પછી એવું પીજીનું કે આપણે કયા ફિલ્ડમાં વર્ક કરવું, માસ્ટરી કરવી, ઓર્થોપેડિક છે કે પછી બીજી ફિલ્ડ છે. તો એકચ્યુઅલમાં મને પીડિયાટ્રિક મળતું હતું, પણ આઈ વોઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન પીડિયાટ્રિશિયન. મને પીડિયાટ્રિક બનવું નહોતું પણ ઓર્થોપેડિક બનવું હતું. પછી મને ધીરે ધીરે ઓર્થોપેડિક સીટ મળી ગઈ અને ઓર્થોપેડિક થઈ ગયો. અને આજે અમે છેલ્લા 12 વર્ષથી પ્રેક્ટિસ કરું છું, મારી હોસ્પિટલ ચલાવું છું અને સારી રીતે ચલાવું છું. નવી નવી ટેકનોલોજી લઈને આવ્યા છીએ. જેમ કે પહેલા કન્વેન્શનલ રીતે આપણે ની રિપ્લેસમેન્ટ ને હિપ રિપ્લેસમેન્ટ કરતા હતા,
તો જોવા તમને પણ ખ્યાલ હશે કે ઓપરેશન પછી થોડોક દુખાવો રહી જવો, હા. રિકવરીમાં થોડીક પ્રોબ્લેમ આવી, લાંબા સમયે સાંધો ઘસાઈ જવો કે સાંધો ખરાબ થઈ જવો કે લૂઝ પડી જવો, જી એવા બધા પ્રોબ્લેમ્સ આવતા હતા. તો એ એરર્સ રૂપે પ્રોબ્લેમ દેખાતા ઘણી હતા. બધી વાર આપણે એવું પણ ડોક્ટર સાહેબ સાંભળ્યું છે, આ રોબોટિક્સ ના ઓપરેશન ના રિઝલ્ટ તમારે પાસે સાંભળવા છે, પણ જયારે સિમ્પલ હતું ઓપરેશન ઘોટણનું કે પછી કમરનું, તો દર્દી એવું બોલતા કે આ તો ઉલમાંથી ચૂલમાં પડ્યા, પેલા દુખાવો થતો તો હવે ઓછો નથી થયો, વધારેનો વધ્યો એમ. તો આવું થવાનું કારણ અને પછી આ રોબોટિક્સ આ બંનેને આપણે કેવી રીતે કનેક્ટ કરી શકીએ? એકચ્યુઅલમાં કોઈ પણ ડોક્ટર એરર્સ જે ક્રિએટ કરે એ જાતે મનથી ના કરે. જી એ એરર્સ એવા હોય કે જે ડોક્ટરને આંખોથી પણ નથી દેખાતા. બરાબર છે. જેમ કે અમારે કટ્સ લેવાના હોય, હાડકાના જ્યારે અમે કટ્સ લઈએ જેના ઉપર અમે સાંધો બેસાડીએ, એમાં 1 mm ના વેરિએશન થી કટ્સ લેવાના હોય ને 1 degree ના વેરિએશન થી કટ્સ લેવાના હોય. Okay. તો જે પોસિબલ નથી કે આપણે આંખોથી 1 degree જોઈ ન શકીએ, જોઈ શકીએ. 1 degree આપણે નથી ના possible જોઈ શકીએ, આપણા 1 mm ના જોઈ શકીએ, પણ મશીન થકી આપણે 0.5 mm સુધી વેરિએશનમાં જોઈ શકીએ, એટલે અડધો mm ના વેરિએશન થી જોઈ શકીએ, અને અડધા ડિગ્રીના વેરિએશન થી આપણે મશીન દ્વારા, રોબોટિક જોઈ મશીન શકીએ. દ્વારા આપણે જોઈ શકીએ. તો આપણે જે કટ્સ લઈએ છીએ, ફીમર ને ટીબિયા, જે સાંધા આપણે બે હાડકાથી બને, ઉપર ફીમર હોય ને નીચે ટીબિયા હોય, એના જે આપણે કટ્સ લઈએ છીએ તો એટલી એક્યુરેસીથી કટ્સ લઈએ કે આપણો જે સાંધો બેસાડીએ એ 100% પરફેક્ટ બેસે. પરફેક્ટ બેસે તો રિઝલ્ટ પણ સારા જવાના છે, એની લાઈફ જે છે એ લાંબા સમય સુધી સાંધા ટકવાના છે, 25-30 વર્ષ જેવા ટકે. આ એરર્સ માઇનસ કરવા માટે, કાઢવા માટે રોબોટિક્સ આવ્યા. એટલા માટે જ છે, એટલા માટે પ્રોબ્લેમ્સ ના machine સોલ્યુશન જ છે આ. અને એટલા માટે મારે થોડું હજુ વિશે ડિટેલિંગ જાણવું છે કે પહેલા જયારે ઓપરેશન થતા હતા ત્યારે માનો કે 10 લોકો ઓપરેશન કરાવે, આપણે કોઈ ડોક્ટરનું બ્લેમ નથી કરવું, ડોક્ટર તો ભગવાન છે, ધરતી પરના ભગવાન એટલે ડોક્ટર, કેમ કે જે દર્દ ભગવાન દૂર ના કરી શકે એ માણસના માનસિક દર્દ સુધીના શારીરિક દર્દને દૂર કરવાનું કામ ડોક્ટર કરી રહ્યા છે. આપણે કોઈના બ્લેમ પણ નથી જવું, પણ મારે ખાલી એટલું જાણવું છે કે એક માણસ ઓપરેશન કરે અને એક રોબોટ ઓપરેશન કરે, આ બંનેમાં કયા કયા ફરક હોય? પહેલા તો લોકોની જે માનસિકતા છે એ આપણે દૂર કરી દઈએ. રોબોટિક્સ સર્જરી રોબોટ નથી કરતો, ઓપરેશન હંમેશા માણસ કરે. જેમ કે આપણે આપણું સિટી છે ડાયમંડ સિટી, આપણે ડાયમંડ થી જ વાત કરીએ. બેસિક પહેલા હાથોથી હીરો ઘસાતો, તેમાં પ્રોબ્લેમ શું આવતા? ઘસાય વધુ જતો, વેસ્ટેજ વધુ જતો. પછી આવ્યા કમ્પ્યુટરાઇઝ કટિંગ્સ થઈ ગયા છે, પણ એને મેનેજ કોણ કરે છે? માણસ કરે છે. ડિઝાઇન્સ કોણ તૈયાર કરે છે? માણસ કરે છે. ખાલી કમ્પ્યુટરનો ફાયદો શું થયો કે તમારો કટ્સ ને ઘસારો ઓછો થાય ને ફિનિશિંગ સારું આવે. ટૂંકમાં એરર જ્યાંથી આવતી ત્યારે સોલ્યુશન્સ રોબોટ આપે છે. તો કરવાનું બધું જ ડોક્ટરને છે, પ્લાનિંગ ડોક્ટર કરે છે, પણ તમે પ્લાનિંગ 0.5 mm ના વેરિએશન થી કરી શકો. પ્લાનિંગ આપણે સર્જરીના પહેલા થઈ જતું હોય છે રોબોટિક્સમાં, અને જે કન્વેન્શનલ સર્જરી હોય જે પહેલા થતી, એમાં પ્લાનિંગ્સ નામની કોઈ વસ્તુ નથી હોતી. જાતે કરીને પછી પ્લાનિંગ, હાડકા કાપીને જે આપણે કાપવા પડે બોન્સ, એ કાપીને પછી પ્લાનિંગ કરવું પડતું. આમાં તમે પહેલા પ્લાનિંગ કરી શકો કે મારે આ ઘૂંટણમાં શું શું કટ્સ લેવા જોઈએ, એ તમે કમ્પ્યુટરાઇઝ દ્વારા પ્લાનિંગ કરી શકો. પછી પ્લાનિંગ મુજબ તમે કટ્સ રોબોટિક મશીન દ્વારા લઈ શકો. જેમ કે તમારો હીરો કમ્પ્યુટરાઇઝ દ્વારા કટ થાય છે અને એ પરફેક્ટ થાય છે અને તમને લાઈવ દેખાય છે. જ્યારે કટ્સ કરતા હોય ત્યારે લાઈવ દેખાય. એવી જ રીતના રોબોટિક સર્જરીમાં કટ્સ ડોક્ટરને જ લેવાના હોય, પણ તમે કમ્પ્યુટરાઇઝમાં લાઈવ જોઈ શકો, એટલે તમારી સર્જરી પરફેક્ટ થાય. એટલે આ જે માન્યતા લોકોના મનમાં છે આપણે આજે કાઢી નાખીએ કે રોબોટિક્સ મશીન જે આવ્યા છે એ ઓપરેટ ડોક્ટર જ કરે છે, એમાં કોઈ રોબોટ સર્જરી કરતું નથી. અને આજે જોવા જઈએ તો એટલીસ્ટ આપણે ઇન્ડિયામાં રોબોટ સર્જરી કરે એ હજી એક્સેપ્ટ કરવા લાયક નથી. તમે જુઓ તો ટેસ્લા ગાડી આવી, પણ ઓટો ગાડી નહીં લઈ, કેમ કે આપણા જે રોડ છે અને કોન્ફિડન્સ જ ના આવે કે કોઈ મશીન ચલાવે ને હું એમને બેઠો રહું, એક બીક રહે, એક ડર રહે. માણસને બી એવું થાય ને, હું સુઈ જાઉં મશીન મને કાપી નાખે, કેવું લાગે? તમે જ વિઝ્યુઅલાઇઝ કરો કે એઝ્યુમ કરો કે હું બેઠો છું ને રોબોટ આવીને મને જમાડે, તો એમાં મજા નથી. રોબોટ પીરસે એ મજા છે, પણ જમવું તો જાતે જ ગમે. બહુ સાચી વાત છે. એની જેવું જ છે કે સર્જરીમાં તમે રોબોટ ની મદદ લઈ શકો, પણ એ જાતે ના કરી. આજ સુધીમાં આપણે આ રોબોટિક્સ થી કેટલા ઓપરેશનો કર્યા છે સર? જોવા જઈએ તો 4,000 થી 5,000 જેવી સર્જરી થઈ ગઈ. 4,000 થી 5,000 સર્જરી આપે કરી છે. અને આપને એ અનુભવ રહ્યો છે કે એક સામાન્ય ઓપરેશન કરતા રોબોટિક્સ ઓપરેશન જ્યારે કરવામાં આવે છે ત્યારે દર્દીનું
દર્દીના સારવારની અંદર ઘણી બધી વ્યવસ્થિત ટ્રીટમેન્ટ થતી હોય છે. આ તમારા પ્લાનિંગ સાથે ટ્રીટમેન્ટ થતી હોય છે. પ્લાનિંગ સાથે ટ્રીટમેન્ટ થાય તો તમારી સર્જરી પરફેક્ટ થાય. બરાબર છે. બીકોઝ કે જે ડોક્ટર બેઠો છે એ પણ આ ફિલ્ડ થી લાગતો છે. એને ની રિપ્લેસમેન્ટ ડાયરેક્ટ રોબોટિક્સમાં નથી કર્યા. એ પહેલા કન્વેન્શનલ કરતો જ હતો. અનુભવ તો છે. અનુભવ તો છે જ. બરાબર. અને ઘણીવાર પ્રશ્ન એવા હોય છે કે સાહેબ ચાલુ ઓપરેશનમાં મશીન બંધ થઈ જાય તો શું કરવાનું? ભાઈ મશીન છે, થઈ શકે બંધ. હા. થતા નથી બીકોઝ એમના ખર્ચા જ કરોડોમાં છે. બરાબર મશીન છે. કરોડોનું આવે, એમ બંધ ના થતા. પણ કદાચ એવું બને, હજી સુધી બન્યું નથી, પણ મનના પ્રશ્નો આપણે સોલ્વ કરીએ તો કદાચ એવું બને. પણ જે ડોક્ટર ઉભો છે એ એને તો પહેલા આવડે જ છે. કન્વેન્શનલ કરતો જ, બરાબર પહેલા છે. સિમ્પલ રીતે સર્જરી કરતો જ, પછી રોબોટિક્સમાં હા, આવ્યો છે. બરાબર છે. એનું નામ કન્વેન્શનલ સર્જરીમાં હતું જ, પછી જે રોબોટિક પરચેસ કરી શકે એટલું કોસ્ટલી મશીન હોય બહુ છે. બહુ સાચી વાત છે. અને દર્શક મિત્રો, મને પણ આજે જાણીને ખૂબ નવાઈ થઈ રહી છે કે કામ કરનારો ડોક્ટર, પોતાની જાતે કામ કરનારો ડોક્ટર પોતાની એરર દૂર કરવા માટે જ્યારે કોઈ મશીનનો સહારો લે ને, ત્યારે આપણે એમને શંકાથી ન જોવું જોઈએ, ત્યારે એમને વિશ્વાસથી જોવું જોઈએ. કેમ કે એવું ઈચ્છે છે કે મારા દર્દીને 0.1% પણ દર્દ નથી આપવું. હવે આવ્યા છે દર્દનો ઈલાજ કરવા, તો એને સુખ આપવું છે, એને શાંતિ આપવી છે, દર્દનો ઈલાજ આપવો છે. આજે સુરતની અંદર આવા રોબોટિક્સથી ઓપરેશન થતા હોય એવી કેટલી હોસ્પિટલ છે? ગણીને જોઈએ તો 4 થી 5 જ હોસ્પિટલ છે. એનું એક રીઝન છે. રોબોટિક્સ પરચેસ કરવું ઇટ્સ વેરી કોસ્ટલી. અચ્છા. અરાઉન્ડ 6 CR નું મશીન છે. ઓહો. અને અમે પણ લોન લઈને મશીન હા, લીધું બરાબર છે. અને લોન હજી પણ ભરીએ છીએ. એટલે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ બાય મશીન. એટલે બહુ ડિફિકલ્ટ છે કોઈ મશીન લઈ શકે. પણ જેમ જેમ સમય જશે એમ રોબોટિક સર્જરી વધતી જશે, સેન્ટર્સ વધતા જશે, બીકોઝ અવેરનેસ જાગતી જાય છે. લોકોમાં અવેરનેસ જાગે છે કે આપણે ઓપરેશન રોબોટિક્સ દ્વારા કરાવવું જોઈએ. જેમ જેમ અવેરનેસ જાગશે એમ મશીનો વધતા જશે. તમે જોવા જઈએ તો આજથી 10 વર્ષ પહેલા ની રિપ્લેસમેન્ટ અથવા ગોળાના ઓપરેશન, હિપ રિપ્લેસમેન્ટ એવા ખાસ થતા શબ્દ જ નહીં હતા. હા, પણ હવે થવા લાગ્યા. એનું રીઝન છે લોકોમાં અવેરનેસ જાગી છે, એક જાણકારી જાગી છે કે આ કરાવવું જોઈએ અને રિઝલ્ટ સારા છે. પેલા જયારે આ કમરનું ઓપરેશન કે ઘૂંટણનું ઓપરેશન થતું નહીં હતું 10 વર્ષ પહેલા, જેમ ખૂબ ઓછા થતા હતા, ત્યારે લોકો શું કરતા હતા અને હાલ થાય છે, તો આની વચ્ચેનો ફરક શું છે કૌશિક સર? તમે જોશો કે ઘણા જે ગટપણમાં પીડા સાથે હેરાન થઈને બેડ ઉપર રહીને મૃત્યુ પામ્યા છે, એનું એક જ રીઝન છે, અવેરનેસ નથી. અચ્છા, એમને જાણકારી જ નથી. જાણકારી નથી, અથવા જાણકારી હોવા છતાં એમને મનમાં લઈ લીધું હતું કે મારે કંઈક કરાવવું જ નથી. એનું એક જ નુકસાન છે. માનો કે કમરમાં નસ દબાઈ છે અને તમારા પંજા, ભગવાન સિગ્નલ આપે જ છે. અચ્છા, સિગ્નલ આપે છે. ઘૂંટણનું દર્દ આવવાનું હોય કે કમરનું દર્દ આવવાનું હોય, પેલા આપણને બોડી સિગ્નલ આપે છે. સિગ્નલ આપી કેવા કેવા પ્રકારના સિગ્નલ આપે છે? આપણે કમરથી ચાલુ કરીએ. કમરની ઓપરેશનમાં કેવું હોય કે કમર પેઇન પહેલા તમારો કમરનો દુખાવો ચાલુ થઈ જાય. બરાબર. કમરનો દુખાવો ચાલુ થાય, નસ દબાય કે કરોડરજ્જુ દબાય એટલે તમારા પગ ફાટવાના ચાલુ થઈ જાય. પગ ફાટે એટલે તમે ચાલવાની મુશ્કેલી થઈ જાય. આ બધા સિગ્નલ્સ છે. કમરનો દુખાવો શરૂ થાય એટલે ચાલવાનું બી તમારું ઓછું થવા લાગે, કેમ કે એની જે કરોડરજ્જુ છે, જે પગની નસું છે, એ કમરથી જ નીકળે છે. કમરનું જે કરોડરજ્જુ છે ત્યાંથી નસું બરાબર પગમાં જતી હોય છે. જ્યારે એ નસું દબાય છે ત્યારે પગ ફાટવા લાગે. પગ ફાટે એટલે તમે જ્યારે ચાલો તો ત્યારે તમારે થોડુંક ચાલો એટલે પગ ખોટા પડી જાય. આ બધા સિગ્નલ્સ છે. પછી ધીરે ધીરે તમારા અંગૂઠો કામ કરતો બંધ થઈ જાય, પંજો કામ કરતો બંધ થઈ જાય. આ બધા સિગ્નલ્સ છે. અચ્છા, પણ મારે ઓપરેશન કરાવવું નથી, મારે કમર ખોલાવવું નથી. ડોક્ટર્સ કહે છે, નોટ ઇવન સિંગલ ડોક્ટર, 4 ડોક્ટર 5 ડોક્ટર કહે છે, પણ કરાવવું નથી કરાવતો. પછી છેલ્લે શું આવે? બેડ રેસ્ટ ખાટલો આવે. પછી કહ્યું કે મારે કરાવવું છે, તો કરોડરજ્જુ એવી વસ્તુ છે કે એકવાર તમે જે નસું ખોઈ ચૂક્યા છો એ ઓપરેશન થકી પાછી નહીં આવે. તમે જોવો છો ઘણા પેરેલાઇઝ લોકો છે, એક્સિડન્ટ થાય, કમર તૂટી જાય, પેરેલાઇઝ થઈ જાય. શું ઓપરેશન નથી કરાવતા? કરાવે છે, પણ બેડમાં જ સૂતા રહી છે અને છેલ્લે બેડમાં જ મૃત્યુ પામે છે. તેવી જ રીતના અગર તમે રાઈટ ટાઈમ પર ડોક્ટરની સલાહ નહીં લ્યો અને ડોક્ટરનું કેવું નહીં માનો, ચલો તમે એક ડોક્ટરનું નહીં માનો, 4 ડોક્ટર કેવો તો માનો. એટલે માણસને બીક લાગે છે કૌશિકભાઈ. એને એવું લાગે છે કે આ કમર ખોલાવીશ, આ ઘૂંટણ ખોલાવીશ. અચ્છા, માન્યતાઓ સાંભળો. વૃદ્ધોની માન્યતા કેવી હોય કે હું 70 વર્ષનો થયો અને મને પગ દુખતા થયા, તો હવે તો થાય જ ને, મારી ઉંમર થઈ, તો આ ઉંમરને દર્દને શું લેવા દેવા છે? જેમ કે આપણે ઉંમર વધતી જાય, વાળ ધોળા થતા જાય, એને કોઈ રોકી નથી શકવાનું. ગાલમાં જુરિયા પડે, તમે પછી દાંત કાચા પડે, શેરડી ખાતા, અખરોટ ખાતા બંધ થઈ જાવ, તો એ પ્રમાણે ઘૂંટણ ઘસાય. ઘૂંટણ ઘસાવાનું ઇન્ડિયન પોપ્યુલેશનમાં શું, બધી વેસ્ટર્ન પોપ્યુલેશનમાં હોય છે, પણ આપણે આલતી પાલતી કુકડું બેસવું, ઇન્ડિયન ટોયલેટ યુઝ કરવા, એ બધું હોય છે.
આજની તારીખમાં જોઈએ તો ગામડામાં જે વ્યક્તિઓ રહેતા હોય છે કે લેડીઝ કે માઓ રહી છે એમને પણ ઘસાય છે, ને આપણી એક કેવું છે કે એમનો ખોરાક તો સારો હતો તો શું લેવાને ઘસાય છે. ખોરાક સારો હતો એટલે જ મોઢા ઘસાણ. આજની તારીખમાં તમે આપણી સિટીઝની પોપ્યુલેશનમાં જો 35-40 વર્ષમાં ઘૂંટણ દુખાવાના ચાલુ હા થઈ એ જ કહું છું, અને તમે જે ગામડાના જે વૃદ્ધ લોકો છે 60-70 વર્ષ પછી 55-60 ઘસાય છે, બીકોઝ એમનો ખોરાક સારો હતો અને એક્ટિવ હતા. ખેતી કામ કરવું એ બધું કરવું એટલે એક્ટિવ હતા, એટલે થોડો ઘસારો મોડો થયો. પણ થવાનું તો છે, ઉંમર તો વધવાની જ છે. જ્યારે તમારી ઉંમર વધે અને પગ ઘસાવાના ચાલુ થાય એટલે પગ તમારા બેન્ડ થવા લાગે. બેન્ડ થવા લાગે એટલે તમારી ચાલ બગડે. આ બધા સિગ્નલ્સ છે. ચાલ બગડે એટલે તમારા કમરની નસું પણ, કમરના કરોડરજ્જુ ને મણકા છે એ પણ તમારા સ્વિંગ તરીકે તમે ચાલો ત્યારે આમાં હલવા લાગે એટલે કમરનું પેઇન પણ ચાલુ થાય. આ બધા સિગ્નલ્સ રૂપી છે. પછી તમે એમ કહો કે મારે કરાવવું જ નથી, તો પછી એક સમય આવે કે તમે ચાલતા બંધ થઈ જાવ. ત્યાં તમારી એજ એટલી થઈ જાય કે કોઈ ડોક્ટર હાથ ના લગાવી શકે. કેટલા યુવાનો મને સાંભળી રહ્યા છો અને જેના માતા પિતા ગામડે રહી છે, એકલા રહી છે, ખાસ મારી વાતને સાંભળજો. ઇલાજ નથી પણ ઉંમર થયા પછી અવેરનેસ લઈ, જાણકારી લઈ, આવા સારા ડોક્ટરની મુલાકાત કરી પોતાના માતા પિતાને આ દર્દમાંથી મુક્તિ અપાવીને એ સાચો ઈલાજ છે. આનાથી થોડું હજુ બ્રીફ કરો, કેમ કે જે યુવાનો સાંભળી રહ્યા છે ને એના અમારા બધાના મગજમાં પણ એવું થઈ ગયું છે કે ભાઈ ઉંમર થાય તો દુખાવો થાય, પણ આ દુખાવાનું ઈલાજ આપણી પાસે છે, તો હવે આને વધારે કેવી રીતે તમે ક્લિક કરી શકો? આપણે એમ નથી કહેતા કે દુખાવો ચાલુ થયો ને તમે ડાયરેક્ટ સર્જરી કરાવી નાખો, અને એવા કોઈ ડોક્ટર કહેશે પણ નહીં. ઇવન એટલીસ્ટ આપણા ઇન્ડિયન ડોક્ટર્સ, વેસ્ટર્નમાં તો એક કલ્ચર છે કે ભાઈ પેઇન થાય એટલે સર્જરી કરાવી નાખો, પણ આપણે ઇન્ડિયન કલ્ચરમાં એવું નથી. ઇવન ડોક્ટર્સ પણ એવું નથી ઈચ્છતા કે તમારો દુખાવો ચાલુ થાય ને તમે ની રિપ્લેસમેન્ટ કરી નાખો, એવું નથી. તમે જ્યારે પેઇન રૂપી ડોક્ટર પાસે આવો અને તમને મહિના 2 મહિનાથી દુખાવો છે, તો કોઈ ડોક્ટર તમને સર્જરી માટે સલાહ નથી આપવાનું કે તમે ઘૂંટણ બદલી નાખો. હા, પણ તમારી ઘૂંટણની જે ઘસારાની જે સ્પીડ છે એ કેવી રીતના રોકી શકીએ એની સલાહ તો ડોક્ટર આપી શકે 100%. બરાબર, તો એ કયા રૂપે હોય? તમે તો પહેલા 55-60 ની ઉંમરે તમે પહોંચી ગયા છો, પછી આપણે જયારે પેશન્ટને કહીએ કે તમે હાલતી પાલતી કુકડું બેસવાનું બંધ કરો, ત્યારે પેશન્ટ માનતું નથી અને ઘણીવાર આ જ કમ્પ્લેન લઈને આવે કે સાહેબ મારાથી પાલતી નથી લાગતી, ચલાય છે પણ પાલતી નથી લાગતી. તો આપણે શું કહીએ કે ભાઈ પાલતી મારવાનું બંધ કરી દો, આમે તમારી ઉંમર થઈ ગઈ છે, હવે આ એજ નથી તમારી પાલતી મારવાની. પાલતી એટલે આપણે જે જમવાની જે પલાઠી માળીને બેસતા હોઈએ એ આપણે બેસવાનું બંધ કરીએ, ત્યારે પેશન્ટ એમ થાય કે તો ગામડામાં એવું મિથ છે કે મારાથી પલાઠી વાળીને બેહાતું નથી તો કામ શું કરવાનું, એમ મતલબ એમને છે ને એમના ખુદ પર એવો મતલબ કોન્ફિડન્સ ડાઉન થઈ જાય છે કે યાર હવે હું રૂત થઈ ગયો. તો તમે શું કહેવા માંગો છો આને લઈને? આને જ કહેવાય લાઈફસ્ટાઈલ મોડિફિકેશન. સમય સાથે તમારા જીવનમાં બદલાવ લાવવો જ પડશે. જેમ કે તમારી ઉંમર થઈ ગઈ તો તમે ડોક્ટરને એમ ના કહી શકો કે મારે અખરોટ ખાવો છે. તમે ડેન્ટિસ્ટ દાંતના ડોક્ટર પાસે જઈને કહો કે મારથી અખરોટ નથી ખવાતો, તો ડોક્ટર શું કરી શકવાનું? કશું નથી કરી શકવાનું. કે તમે ડોક્ટરને એમ 60 પછી ના કહી શકો મારથી શેવડી તૂટતી નથી, ના કહી શકો, ના તોડી શકો, એ તો પોસિબલ જ નથી. એવી જ રીતના એક ઉંમર પછી તમે ડોક્ટરને એમ કહો કે મારથી પલાઠી વળાતી જ નથી, ના વળાય, સ્વીકારવું પડે, એને સ્વીકારવું પડે. એને જ આપણે કહેવાય જીવન સાથે બદલાવ. તમે જીવન સાથે બદલાવ લાવશો તો જ ખુશ રહેશો. જીવનમાં પકડીને બેસશો કે નહીં મારે આ કરવું જ છે, તો તમે હેરાન થશો. પણ જે લોકો દુખાવો સહન કરી રહ્યા છે અને એના મગજમાં એવું છે કે આપણે ઓપરેશન કરાવવું નથી, આવા લોકો માટે અને ખાસ તો એમના પરિવાર માટે તમારે શું? કેમ કે પરિવારના લોકો, દાખલા તરીકે હું દીકરો છું અને હું મારા બાના દર્દને ન જોઈ શકતો, હું કહું બાને રોજે કે બા ઓપરેશન કરાવી નાખીએ. બા કે મારે નથી ખોલાવવું, મારે શરીરને કઈ અડાડવું જ નથી. આ તમે પણ આવું સાંભળતા હશો. તો આવા યુવાનોને, આવા પરિવારને અને ખાસ તો પેલા ખાટલામાં કૂદેલા બાને તમારે શું કેવું છે? જો તમે બા એટલા રૂપી પીડાય છે કે ચાલવાનું પણ મુશ્કેલ થઈ ગયું છે, તો એક સિગ્નલ છે કે તમે હવે સર્જરી કરાવી લો, નહીં તો પછી ખાટલો આવશે. અને ખાટલો કોને ગમે? કોઈને નથી ગમતો. અને ખાટલો તો ચલો સેવા રૂપી એમના દીકરા કે એમની જે દીકરાની ઘરના છે વહુ છે એ સેવા તો કરશે, પણ સેવા કરાવી આજે કોઈને ના ગમે, અને સેવા કરવી પણ ના ગમે ને કરાવી પણ ના ગમે. તો આપણે એ બધું ના થાય અને એ સમય ના આવે એની માટે તમારે એક સમય રૂપે જો સર્જરી કરાવી નાખો, તો એકચ્યુઅલી તમે ચાલતા ફરતા સર્જરી કરાવો ને તો રિકવરી જલ્દી. તમે એકવાર ખાટલામાં ગયા પછી કહો કે મારે સર્જરી કરાવી છે, કે તો ડોક્ટરે કોન્ફિડન્ટ નહીં હોય કે એમને રિકવરી આવશે. બરાબર છે.
એ બધી રિસ્ક થઈ જાય. એટલે તમે એક સમય સાથે સર્જરી કરાવો તો તમારું ચાલતું ફરતું જીવન ફરીથી ચાલુ થઈ જાય, અને ચાલતું ફરતું જીવન છે એ જ હેલ્ધી છે. તમે કન્સલ્ટિંગ કરીને કાઉન્સેલિંગ કરીને સમજાઈ શકો આવા લોકોને? સમજાવતા હોઈએ, ઘણાને આપણને સમજાવીએ, પણ એમાંથી આમ તો જોવા જઈએ ને તો 90 થી 95% માઇન્ડ સેટ કરીને જ આવ્યા હોય કે મારે સર્જરી કરાવવાની છે. એનું રીઝન છે એ ઘણા વર્ષોથી પીડાતા હોય, 5 વર્ષ, 6 વર્ષ, 10 વર્ષ, એટલે એ માઇન્ડ સેટ કરીને જ આવે કે હવે કોઈ દવા કામ કરતી નથી, હવે આપણે સર્જરી કરાવી. એ જ મેં કીધું તમને, હવે અવેરનેસ જાગી છે. રીઝન કે લોકોને સારા રિઝલ્ટ દેખાય છે, સમાજમાં દેખાય છે, એટલે હવે અવેરનેસ જાગી છે કે સર્જરી કરાવાય ને સર્જરીને સારા રિઝલ્ટ. હમણાં તમારા પેજ પર બી જોયેલું, એક બહુ મોટી ઉંમરના બા હતા ને એ વાત કરતા હતા કે ભાઈ મારા રિપ્લેસમેન્ટ થયા પછી જો અત્યારે હું દોડી શકું છું, અત્યારે હું ચાલી શકું છું. તો એ દોડવાનું અને ચાલવાનું રિપ્લેસમેન્ટ થયા પછી કેટલા સમયે શરૂ થાય છે? એનો સમયગાળો હોય. હું એમ નથી કહેતો કે તમે 5 મહિના, એ બધા જે રીતે તમે વિડીયો જે જોયા છે એ 3 મહિના કે 6 મહિના પછીના વિડીયો છે. હું કોઈને મગજમાં ભ્રમ નહીં નાખું કે તમે મહિનામાં દોડતા થઈ જશો. મહિનામાં નહીં થાય. ઇટ્સ ડિપેન્ડ ઓન ઓલ યોર બોડી. તમારા જે પ્રકૃતિએ શરીર આપ્યું છે, તમારા જે સ્નાયુ આપ્યા છે, એના ઉપર ઘણું નિર્ભર કરતું હોય છે. હા, તમે ચાલતા ફરતા થઈ જાવ વિધિન 5 days, તમે સારી રીતે ચાલતા થઈ જાવ, પણ જે આપણી રીતના જે ફૂર્તીલી ચાલ છે એ 2-3 મહિના લાગે છે. 2-3 મહિના લાગે. એનું કારણ છે તમે ઘણા સમયથી ચાલતા નથી તો તમારા સ્નાયુ બધા વીક પડી ગયા છે. સ્નાયુ મજબૂત કરીએ અને પછી તમે ચાલો તો તમારી ચાલમાં ફૂર્તી આવે. એ એટલીસ્ટ 2-3 મહિના જેવું લાગે. પણ તમે સેકન્ડ ડે થી, ઓપરેશનના બીજા દિવસથી તમે ચાલતા થઈ જાઓ, પણ કોન્ફિડન્ટલી ચાલતા તમારે પહેલા જેવી સ્ફૂર્તિ ને પહેલા જેવી આમ જેટલું ચાલતા એવું ચાલી શકીએ પાછા આપણે? હા, ચાલી શકીએ. બરાબર છે. એનો સમય આવે, બધા એનો સમય અલગ અલગ હોય. કોઈક મહિનામાં ચાલે, કોઈક 2 મહિનામાં ચાલે, પણ બધા ચાલતા થઈ. ડોક્ટર સાહેબ, મને આખી આમ પ્રોસેસ સમજાવો ને, જેના કારણે જે મારા દર્શક મિત્રો સાંભળી રહ્યા છે એમને ખબર પડે કે દાખલા તરીકે તમારી પાસે કોઈ કમરનું ઓપરેશન કરાવવા માટે આવે છે કે ઘૂંટણનું ઓપરેશન કરાવવા માટે આવે છે, તો ઓપરેશન થયું પછી થયા પછી એની બધી જે સારવાર, એમની પરેજી, એમની કાળજી, એની ફિઝિયોથેરાપી કરાવવાની હોય, કસરતો કરાવવાની હોય, કેવી રીતે અને કેટલા સમય સુધીમાં એને સારું થઈ જાય? અમે યુઝ્યુઅલી જે દિવસે સર્જરી હોય એ દિવસે આપણે એડમિટ કરતા હોઈએ. સવારે એડમિટ થયા અને બપોરે આપણે સર્જરી કરતા હોઈએ. સર્જરી કર્યાના સેકન્ડ ડે આપણે ડ્રેસિંગ કરી નાખીએ, પટ્ટી નાની કરીને આપણે એને ચલાવવાની કોશિશ કરીએ કે ભાઈ તમે બા ચાલો. હવે યુઝ્યુઅલી ચાલતા થઈ જાય છે. બીજા દિવસથી વોકરના સપોર્ટથી ચાલવા લાગે. 3-4 દિવસ આપણે વધુ રાખીએ હોસ્પિટલને, કોન્ફિડન્ટલી વધારે ચાલે, થોડુંક વધુ ચાલે, આખા કોરિડોરમાં હોસ્પિટલમાં ચાલવા લાગે, પછી આપણે એમને રજા આપી દઈએ. રજા આપીએ એટલે ત્યાં આપણે એક ફિઝિયોથેરાપી એમને હાયર કરી દઈએ, જે 1 મહિનો ફિઝિયો કરાવે. જેના કામ છે આપણું હાથમાં જે વોકર છે એ મુકાવી દેવું, પગ સારી રીતે વળાવી દેવા, અને કોન્ફિડન્ટલી એમનો જે જૂની પદ્ધતિ હતી ચાલવાની એમ પાછા ચાલવા લાગે. એટલે આ બધું થતા 1 મહિનો જેવું લાગતું હોય છે. પછી અમુકમાં 15 દિવસ કે 30 દિવસ વધુ લાગતા હોય છે, પણ રિકવર બધા થઈ જતા. પછી એ લોકો 2 મહિના પછી તો ચાલવા લાગતા હોય છે. હમણાં મેં એવું સાંભળેલું કે અમુક ઓપરેશન કર્યા પછી ફિઝિયોથેરાપિસ્ટની જરૂર પડતી નથી, એટલે કસરત વાળું ઓપરેશન, કસરત વગરનું, આવું કંઈક ચાલે છે માર્કેટમાં અત્યારે. તમે જો તો લોકોને જોઈએ શોર્ટકટ અત્યારે જ ચાલે છે. અને આ માન્યતા ખાલી આપણા વરાછા કતારગામમાં જ છે. અચ્છા, ઓકે. સ્ટેશનની ઓલી બાજુ જાઓ તો એ બધી માર્કેટિંગ ટર્મ્સ છે, કસરત વગરનું ઓપરેશન ને કસરત વાળું ઓપરેશન. તો આ વસ્તુ ખાલી કતારગામ ને વરાછામાં જ છે, અને જેવું લોકો સાંભળવા માંગે છે એવું લોકો સંભળાવે છે. જેમ કે બાને શું જોઈએ, મારે કસરત ના કરવી પડે એવા ઓપરેશનો કરાવવા છે, એટલે આપણે થોડુંક જે પીડા કસરતમાં થતી હોય એ સહન ના કરવી પડે. તો એકચ્યુઅલમાં એમાં હોય છે શું, હું તમને આજે ક્લિયર કરાવું. કોઈ એવા સાંધા નથી આવતા, કોઈ એવા ઓપરેશન નથી હોતા જેમાં કસરત વગરનું ઓપરેશન થાય અને કસરત વાળું થાય. એ જ સાંધા તમે કસરત વગરે કરાવી શકો ને. એ જ જોઈન્ટ જે આપણે નાખીએ છીએ, માનો કે આપણે જોન્સનનો જોઈન્ટ છે, જે આજે બધાને મગજમાં હોય છે, જોન્સનનો જોઈન્ટ. એ જ જોઈન્ટ તમે કસરત વાળું ઓપરેશન કરી શકો, અને એ જ જોઈન્ટ સાથે તમે કસરત વગરનું પણ કરી શકો. એટલે એવા કોઈ સાંધા નથી આવતા જે કસરત વગર કરાવી શકે. પણ આમાં હોય છે એક લિગામેન્ટ્સ બેલેન્સિંગના એરર્સ કરવાના હોય છે. જેમ કે પકડ, સાંધાની પકડ અગર આપણે મજબૂત આપીએ, બેલેન્સ, કમ્પ્લીટલી બેલેન્સ જે સર્જરી કહેવાય. બેલેન્સ એટલે જરાય પણ પગ ડગવો ના, પગ ડગે નહીં એટલે તમારું ચાલવાની
પેટર્ન છે એ સુધરે. આપણે ગાડી લઈને ચાલીએ, ગાડી એના બેલેન્સ પ્રોપર હોય ટાયર, તો ગાડી તમારી પ્રોપર ચાલે. તો આપણે બેલેન્સ વીખવું પડે. જોઈન્ટ્સની સર્જરીમાં બેલેન્સ વિખાઈ જાય એટલે તમારી કસરત ઓછી આવે. એનું રીઝન છે તમે જે લિગામેન્ટ્સ છે એને લૂઝ કરો, તો લૂઝ રાખો તો પેઇન ના થાય. પેઇન ના થાય એટલે પગ જલ્દી વળે. એટલે આપણે જે લિગામેન્ટ લૂઝ રાખીએ તો પગ તો જલ્દી વળે, પણ એ લાંબા સમય સુધી ટકતા નથી. એનું રીઝન છે બેલેન્સ વિખાઈ ગયેલું હશે તો તમારા લિગામેન્ટ લૂઝ રહેશે. લિગામેન્ટ લૂઝ રહેશે એટલે પગ તમારા જલ્દી વળશે, પણ એ સાંધો લાંબો ટકતો નથી. તમારી જે ચાલવાની પદ્ધતિ છે એ એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ સુધારો આવશે નહીં. એટલે કસરત વગરનું ઓપરેશન કરાવવા જાશો પછી કસરત જ કરવી પડશે. કસરતની આગળ જઈને હેરાન જ હા, એટલે થશે, કસરત સોજો આવશે, પેઇન થશે અને ટૂંક સમયમાં સાંધો ફરીથી બદલવો પડશે. અચ્છા, ત્યાં સુધી બી થઈ શકશે. બદલાવે છે. આજે રિવિઝન સર્જરી થવા લાગી છે. જે કસરત વગરના સર્જરીઓ થઈ છે આજે રિવિઝન થવા લાગી છે. માનો કે 3 કે 4 વર્ષ પછી ફરીથી સાંધા ખોલીને નવા નાખવા પડે છે. બીકોઝ વોટ? શું કારણ છે? એમને ચાલવાનું બેલેન્સ જ નથી રહેતું. પરફેક્ટ સર્જરી કોને કહેવાય? માણસ ચાલીને આવે ને તો લાગવું ના જોઈએ કે આમાં ની રિપ્લેસમેન્ટ થયેલા છે. અને જે કસરત વગરના ઓપરેશન હોય, જેમાં લિગામેન્ટ્સ લૂઝ હોય, જેમાં લિગામેન્ટ પ્રોપર બેલેન્સ ના હોય, એ ચાલીને આવે તો એમ જ લાગે કે આમાં ઘૂંટણમાં કંઈક પ્રોબ્લેમ છે, કેમ કે એનું કોન્ફિડન્સ ના રહે ચાલવાનું, ડગતા ચાલે. સાંભળતા તો મને પણ ડર લાગવા લાગ્યો કે આ બધા ઓપરેશન કરાવે છે, કસરત વગરનું ઓપરેશન કરાવશે તો કેટલા દુઃખી થશે આ માણસો. સાહેબ, જાણકારી જડીબુટી છે. તમારી અવેરનેસ માટે તમે જે માહિતી આપી રહ્યા છો, કદાચ એક વ્યક્તિ પોતાના માતા પિતાનું ઓપરેશન કરાવવા માંગતો છે કે પોતાનું ઓપરેશન કરાવવા માંગતો છે, એના વિડીયો સાંભળશે તો એટલીસ્ટ એને ક્લિયર થશે કે મારે શોર્ટકટ લેવાનું નથી, કેમ કે શોર્ટ ટર્મ પેઇન છે ને એ લોંગ ટર્મ ગેઇન આપશે, પણ જો શોર્ટ ટર્મ ગેઇન લીધું તો લોંગ ટર્મ પેઇન મળવાનું છે. અને આજે અમારી પાસે પેશન્ટો આવે છે કે સાહેબ કસરત ના કરવી પડે ને એવા ઓપરેશન, તો અમે એને ક્લિયર સમજાવી, ફોટો સાથે, એક્સરે સાથે સમજાવી કે આ થશે જો તમે આ બેલેન્સ જો, આ કેવું બેલેન્સ છે, આ કેવું બેલેન્સ, અમે બધું સમજાવીએ તો પેશન્ટ માની જાય કે નહીં આપણે ઈ કરાવવું નથી, આપણે ભલે કસરત કરવી પડશે ઈ કરશું. જી. એટલે એવું કોઈ એક માનસિકતા છે કે જે કસરત કર્યા વગરનો ઓપરેશન કરીએ ડોક્ટર સારો છે. એકચ્યુઅલમાં ત્યાં ડિફેક્ટ મૂકી દીધી છે. ડિફેક્ટ મીન્સ કે કાંઈક ઓપરેશનમાં એરર થઈ ગઈ છે, તો જ શક્ય બને, નહીતર ના બને. તો જ તમારા પગ જલ્દી વળે અને તમને કસરત ના કરવી પડે. બાકી એવા તો કયા આપણા પેશન્ટો છે કે ખાલી કતારગામ ને વરાછામાં જ કસરત ના કરવી પડે, કે એવા તો કયા ડોક્ટરો છે એટલા ઇન્ટેલિજન્ટ કે આ જ એરિયામાં મળે છે, કેમ આપણે લાલ દરવાજા કે વિશુમાં એવા ડોક્ટરો નથી મળતા, કે પછી મુંબઈ નથી મળતા. અને એટલા માટે તમે જોવો કે જે આવા ઓપરેશનો થયા છે પછી એ લોકો ગામડે જાય છે, સુરત આવીને કરાવે ઓપરેશન. ચાલો ભાઈ, પગ બહુ દુખતા હતા, છોકરાઓ સારું કર્યું તમે ઓપરેશન કરાવી દીધું. પછી બાપા ગામડે જાય એટલે કસરત વગરનું ઓપરેશન કરીને ગામડે ગયા હોય એટલે લીમડા બેઠા બધાને કે કોઈ દી પગ ખોલાવાય નહીં, કોઈ દી ઓપરેશન કરાવાય નહીં, કોઈ દી કોઈ જે હોય નહીં રેવા દેવાય, ભાઈ હામુના પડ્યા, આવું બોલે. અને હું દર્શકોને એ પણ કહેવા માંગુ છું કે જે આ ટોપિક કસરત વાળું ને કસરત વગરનું જે સાંભળતા હોય છે ને એમાંથી કોઈ જો એમના ઘરે કોઈ વ્યક્તિ કસરત વગરનું ઓપરેશન કરાવીને જો હેરાન થયા હોય તો પ્લીઝ થોડું કમેન્ટ્સમાં લખો, કે તાકી લોકોને ખબર પડે. મારે તમને બધાને કેવું છે સાહેબ, તમે ઓર્થોપેડિક ડોક્ટર પાસે ગયા હોય, ઘૂંટણ અને કમરનું ઓપરેશન કરાવ્યું હોય, કસરત વગરનું કરાવ્યું હોય, કસરત વાળું કરાવ્યું હોય, તમે જો પીડાયા હોય, એટલે કે તમને હવે પ્રોબ્લેમ થઈ હોય તો ચોક્કસ કમેન્ટમાં લખજો, સાહેબને પણ જાણવા મળશે અને એ અવેરનેસ તમારા સુધી પહોંચાડી શકશે. અને લોકોને તમારી કમેન્ટ્સ વાંચીને ખબર પડશે કે આવું થઈ શકે છે. આ છે ને, આ બધા કેવા વિષય છે ખબર, કે હવે મારી હારે થયું તો મારે કેવું કેમ એમ. પહેલા તો એ પીડાતા હતા, પછી એને સોલ્યુશન મેળવવા માટે ઓપરેશન કર્યું, એટલે પહેલા તો ડરતા તો આવ્યા. પેલું કે હારલો જુગારી બમણું રમે છે, એટલે ડર્યો પોતે પીટો, હવે કોઈને કહેવાતું નથી. સાહેબ, મને તમને ખાસ એ સવાલ પૂછવો છે કે આપ ડોક્ટર છો અને ડોક્ટરનો મુખ્ય ધર્મ હોય છે માત્ર સિમ્પથી નહીં પણ એમ્પથી પણ ક્રિએટ કરે, કે એમના દર્દને આપ ફીલ કરતા હશો. તો આવો કોઈ એક તમને કિસ્સો યાદ આવે ઓપરેશન કરતા અથવા તો ઓપરેશન પત્યા પછી કોઈ એવી વ્યક્તિ કે જે ખૂબ દર્દથી પીડાતી હોય ને એમણે તમારી સાથે વાતો કરી હોય કે આ દર્દ ગયા પછી અમારું જીવન કેવું બન્યું છે, કે આ ઘૂંટણના કે પછી આ કમરના દર્દ પછી હવે મારી લાઈફ કેવી. કમરના દુખાવા પછી પણ લોકોને જે ચાલવાનું તકલીફ પડી જતું હોય, કે એકચ્યુઅલમાં હું સ્પાઇન સર્જરી કરતો નથી પણ આપણને અનુભવ જરાય ઘણો છે. એનું રીઝન છે મારી ત્યાં સ્પાઇન સર્જરી થાય છે પણ આપણે સ્પાઇન સર્જન બોલાવી લઈએ તો આપણને જોતા જ હોય પેશન્ટની રિકવરી કેવી છે. આપણે સર્જરી નથી કરતા પણ નોલેજ તો પૂરું જ છે. તો જ્યારે કમરની સર્જરી થતી હોય ને પેશન્ટ જ્યારે ચાલે
સર્જરી પછી જે ચાલુ હોય કે રેડિએટિંગ પેઇન ને જે પગ ખોટા પડી જાય એ તરત જ બંધ થઈ જાય, ઓહો. સેકન્ડ ડે થી જ બંધ થઈ જાય. એટલે તરત જ અનુભવ થાય કે મને જે તકલીફ હતી એ દૂર થઈ ગઈ. અને જે સપોર્ટ સાથે ચાલતા હતા, જે પીડાતા હતા, રાત્રે હેરાન થતા હતા, સવારે ઉઠાતું નતું, એ બધું સોલ્વ થઈ જતું હોય છે. એટલે જે લોકોની માનસિકતા છે કે કમર ખોલાવાય નહીં, એ પહેલા હતું, આજથી 10-15 વર્ષ પહેલા. હવે ટેકનોલોજી, મશીનો એટલા ચેન્જ થઈ ગયા છે, ઇવન સર્જરીના ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલા ચેન્જ થઈ ગયા છે કે હવે એવા રિઝલ્ટ પહેલા જેવા ખરાબ નથી મળતા. હવે બધાને સારા રિઝલ્ટ મળે છે. એટલે જો તમે કમરના બાબતે હેરાન થતા હો તો અવશ્ય ડોક્ટરની સલાહ લ્યો અને સલાહ મુજબ સર્જરી કરવાનો આવે તો સર્જરી કરાવો. હેરાન થતા હોય. આ તમને સર મેં સવાલ એટલા માટે પૂછ્યો કે હાલ છે ને દરેક ઘરે એવું ઘર કોઈ બાકી નથી કે જેમાં ઘરની સ્ત્રી કે ઘરના પુરુષને કમરનો દુખાવો ન હોય. તો આવું કેમ બની રહ્યું છે સર? એકચ્યુઅલી આમ જોવા જઈએ તો આજે જે આપણે ખાવાની પદ્ધતિ ને વિટામિન્સની કમી, ખાસ કરીને વિટામિન્સ ડી ને વિટામિન B12 આ ઘણાને કમી હોતી હોય છે. એના લીધે આપણા બોન્સ ને સ્નાયુ સ્ટ્રોંગ નથી હોતા, એટલે કમરનું પેઇન થતું હોય છે. પુરુષોને ખાસ કરીને દુખાવો એટલે હોય છે કે ટેક્સટાઇલમાં વજન ઉપાડવાનું જે પેટર્ન છે, વજન ઉપાડાય નો ડાઉટ, પણ એને ઉપાડવાની એક પેટર્ન પણ હોય કે તમે નીચે બેસીને સામાન લઈને સીધા ઉભા થાવ. વાંકા વળીને તમે વારે વાર વજન ઉપાડ્યા કરશો તો કમર દુખશે. અચ્છા. હા, એટલે આપણે કેમ કે આ રોજિંદાનું છે અને આપણે રોજિંદા માટે આ વસ્તુ માટે આપણી કમર તૈયાર નથી. બરાબર છે. તો આપણે શું કરવું જોઈએ કે આપણી પ્રોપર ડાયટ હોવી જોઈએ. વિટામિન ડી ઘટતું હોય આપણે રિપોર્ટ કરાવવા જોઈએ, અને રિપોર્ટ કરાવીને જો ઘટતું હોય તો એ પૂરતું લાવવું જોઈએ. પ્લસ તમે બહારનું જે જંક ફૂડ છે, પીઝા, બર્ગર ને બધું ખાવાનું બંધ કરવું જોઈએ. ખવાય, શોખ માટે ક્યારેક ખવાય, પણ હવે અનલિમિટેડ ઢોસા થઈ ગયું છે, 150-200 રૂપિયામાં. તો આ બધી વસ્તુમાં કોઈ અનલિમિટેડ દર્દ આપે છે. પછી દર્દ ઇન ધ સેન્સ તમે એ જ ગણો ને, અનલિમિટેડ ઢોસામાં જે ખાતા હોય એમાં શું ક્વોલિટી હોય? એમાં તો એને ઘર ચલાવવાનું હોય ને, ઢોસાવાળા ભાઈને અહીંયા ઘરે છોકરા તો હોય, એને ખવડાવવાનું હોય, મીન્સ એની માટે પૈસા તો બચાવવાના હોય, તો એમાં કોઈ ક્વોલિટી નથી હોતી. તો આ નો ડાઉટ આજે આપણે સમાજમાં મીડિયમ પરિસ્થિતિને મીડિયમ કરતાં પણ લો પરિસ્થિતિવાળા ઢોસા જ પોસાય અને એ જ ખાવું પડે, પણ આપણે અવોઇડ કરવું જોઈએ. કેમ કે તમે જો એ એન્જોય કરવા જશો તો કાલે દવામાં ખર્ચા આવે. મેં એમ નથી કીધું બિલકુલ ના ખવાય, વન્સ ઇન અ વાઇલ ખવાય, ક્યારેક ખવાય બહારનું. પણ અત્યારે આપ જોવા જઈએ તો ખૂણે રેકડીઓ અને ફૂડ સ્ટોલ્સ ખુલી ગયા છે, બધું અનહેલ્ધી છે. એટલે તમારું ખોરાકમાં ધ્યાન હશે તો તમારા સ્નાયુ મજબૂત રહેશે. સ્નાયુ મજબૂત રહેશે તો આ કમરના દુખાવા નહીં થાય. આ તમે બધા વડીલોમાં ઘૂંટણના દુખાવો થાય છે, ઘરે કમરના દુખાવો છે. હમણાં યુથમાં એક નવા દુખાવા શરૂ થયા છે, હિપના દુખાવા. આ હિપ દુખવી આવું પેલા કઈ સાંભળ્યું બી નહોતું. તો આને લઈને શું સાહેબ તમે કહેવા માંગો છો? પહેલા આમ જોવા જઈએ ને, કોરોના પહેલા અમે વર્ષમાં મુશ્કેલથી 4 થી 5 હિપ રિપ્લેસમેન્ટ કરતા. જેમ ઘૂંટણ બદલાય એમ ગોળોય બદલાય. બરાબર. આજની તારીખમાં દર મહિને 15 થી 20 ગોળા બદલાય. ઓહો. મારા સેન્ટરમાં. એનું એક જ રીઝન છે કે કોવિડ વખતે જે આપણી લાઈફ સેવિંગ ડ્રગ્સ હતી, સ્ટીરોઇડ હતી. તમે આઈસીયુમાં ગયા તો તમારે બચાવવા માટે સ્ટીરોઇડનો ઉપયોગ કરવો પડતો, એ સિવાય કોઈ મેડિસિન્સ હતી નહીં. અને સ્ટીરોઇડ રૂપી આપણી જાન બચી, એના લીધે આપણા ગોળા ખરાબ થયા છે. અને કોવિડ પછી ઘણા એવીએનના કેસ. એવીએન શું છે? જે ગોળામાં ખૂનની નસો હોય સુકાઈ જાય. ખૂનની નસો સુકાઈ જાય એટલે તમારો ગોળો ખરાબ થાય. ગોળો ખરાબ થાય એટલે તમને પેઇન શરૂ થઈ જાય. અને આ બધું યંગ એજમાં જોવા. અને આમ પેઇન શરૂ થાય તો એમાં બી એની કોઈક એના સિમ્પટમ્સ હશે. હા, તમને ચાલવામાં ને તકલીફ પડવા મળે. આપણે પેશન્ટ આવે એવીએન સાથે તો આપણે એમ ના કહીએ તમે હિપ રિપ્લેસમેન્ટ તરત કરાવી લો, પણ તમારથી જેટલું ખેંચાતો એટલું ખેંચો. એની મેડિસિન્સ પણ આપીએ આપણે. બિસ્ફોસ્ફોનેટ્સ મેડિસિન્સ આવે છે, જે કામ કરે એની કોઈ શ્યોરિટી નથી હોતી. ટ્રાય કરીએ. હા, પણ એનાથી આપણે ખેંચતા હોઈએ કે એટલીસ્ટ 1-2 વર્ષ જેટલું એનાથી ખેંચાય એટલું ખેંચીએ. પણ એક સમય આવે કે ગોળો સાવ ખરાબ થઈ જતો હોય છે, ગ્રેડ 1 થી ગ્રેડ 4 પર વયો જાય, ત્યારે આપણે રિપ્લેસ કરવો પડે. અને એ પણ આપણે રોબોટિક્સથી થાય છે. રોબોટિક્સમાં હિપ રિપ્લેસમેન્ટના શું ફાયદા છે? એમાં એક એંગલ હોય છે. તમે જ્યારે કપ પ્લેસમેન્ટ, જેટલા પણ એવીએનના પેશન્ટો છે અથવા હિપ રિપ્લેસમેન્ટના
પેશન્ટો છે એને ખ્યાલ જ હોય. હિપ એટલે થાપાનું, જે આપણે થાપાનું. થાપો દુખતો હોય ને એની વાત કરીએ છીએ સાહેબ. આપણે ગોળા બદલવાના ઓપરેશન છે જે આ લોકો પોડકાસ્ટ જોવે છે અને એમાં હમ. ગોળા બદલવાની જેને માહિતી હોય એને એટલું તો ખ્યાલ જ હોય કે આમાં શું શું પાર્ટ્સ આવે, કેમ કે એ બહુ રિસર્ચ કરે. કારણ કે એ લોકોને બધા પાછા સલાહ એટલા આપતા હોય, Ris- મારા શરીરના નાકે બેઠેલા બા હવે મને ગ્રેડ કહેવા માંડ્યા છે, હા. એને ગ્રેડની સમજૂતી એમને છે. અને પ્લસ કેવું છે કે યંગ છે, હિપ હા. રિપ્લેસમેન્ટના ગોળા બદલવાના પેશન્ટો બધા યંગ Young છે છે. અને એટલે એ યંગ થોડું આજે research સોશિયલ કરે. મીડિયામાં હમ. રિસર્ચ કરે, હમ. તો એને ખ્યાલ છે કે આપણે જે કપ બેસાડીએ, એસ્ટેબુલમમાં એક કપ આવે ને નીચે એક સ્ટેમ આવે, જે કપ બેસાડીએ ને આપણે એનો એક ફિક્સ એંગલ હોય, હમ. 40 થી 45 ડિગ્રીનું એબડક્શન અને 10 થી 15 ડિગ્રીનું એન્ટીવર્જન્સ, આ બે એંગલ હોય. તો આપણે આંખોથી આ એંગલ આપણે જોઈ ના શકીએ, હમ. તો આપણે શેની મદદ લઈએ? Robot. રોબોટિક્સની, કે આ પરફેક્ટ એંગલમાં તમે કપ Set બેસાડો થાય. હા. કે 40 to 45 ડિગ્રી. હરેક પેશન્ટ માટેના એંગલ્સ અલગ અલગ હોય. હવે પર્ટિક્યુલર આ પેશન્ટનો એંગલ શું છે એ જાણવા માટે આપણે શું Robot હેલ્પ નો કરે? ઉપયોગ કરો. રોબોટિક્સ હેલ્પ કરે કે ભાઈ આ પેશન્ટ માટે એમની જે કમરની એંગલ, કમરનું જે વળાંક છે એ પ્રમાણે આપણે કયા એંગલે કપ બેસાડવો જોઈએ, 40 કે 41 કે 42 કે 45, એ આપણને રોબોટિક રૂપી મદદ કરે ને આપણે એ જ એંગલમાં બેસાડીએ કપને, 45 ડિગ્રી એબડક્શન અથવા 10 થી 15 ડિગ્રીનું એન્ટીવર્જન, તો એમની ગોળાની જે ઇમ્પ્લાન્ટની લાઈફ છે એ વધી જાય અને એમનું નેચરલ ફીલ આવે. આ એક રોબોટિક્સ હેલ્પ કરે છે આપણને હિપ રિપ્લેસમેન્ટમાં. અને એ ક્યારે કરાવવું જોઈએ? જ્યારે તમને અસહ્ય દુખાવો થતો હોય છે ગોળામાં, ચાલવાનું બંધ થઈ જતું હોય છે, ત્યારે કરાવવું જોઈએ અને એના સારા રિઝલ્ટ છે અને આજે બધા જ પેશન્ટો બધું જ કાર્ય હિપ રિપ્લેસમેન્ટ પછી કરે છે. કોઈ જગ્યાએ આપણું એક્સિડન્ટ થાય, કોઈ જગ્યાએ આપણે આમ પડી જઈએ તો અત્યારે ઘૂંટણ ફાટી જવાના પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે, તો એને લઈને આપણે ઓપરેશન્સને લઈને અથવા તો એના કોઈ સોલ્યુશન્સ? એક્સિડન્ટ થાય ને અને એક જ વસ્તુ મેજરલી થતી હોય છે કે લિગામેન્ટ્સ તૂટી જવો. હા. એમાં મેઇન જે લિગામેન્ટ છે, જે કોમન લિગામેન્ટ ઇન્જુર્ડ થતું હોય છે એ ACL હોય છે, એન્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટ્સ. અને જો તમારે યંગ એજમાં તૂટ્યું હોય તો આપણે એની સર્જરી કરવી પડે, એને રિકન્સ્ટ્રક્ટ કરવું પડે, નવું લિગામેન્ટ્સ આપણે નાખવું પડે. માનો કે આપણે ના નાખીએ તો એમાં થશે શું? તમારું પેઇન તો જતું રહેશે, જે તમારું લિગામેન્ટ તૂટ્યો છે એના થકી તમારું પેઇન થાય છે એ તો તમારું જતું રહેશે, બેલેન્સ ક્યારેય નહીં. જેમ કે ઘરના 4 પાયા છે, એક પાયો તૂટી ગયો તો 3 પાયા ઉપર મકાન તો ટક્યું રહેશે પણ એની લાઈફ ઘટી જશે, એની જે લાઈફ ટાઈમ છે, એની જે લાઈફ છે મકાનની ઘટી જશે. એવી રીતના તમારા 4 લિગામેન્ટ્સ ઘૂંટણમાં ભગવાને આપ્યા છે, એમાંથી જો એક તૂટી ગયું, જે કોમન ઇન્જુરી છે, એન્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટ, ACL જેને કહેવાય, તો તમારું ઘૂંટણ તો ચાલતા ફરતા તો થઈ જશો, જે મકાન ટકે એમ ઘૂંટણની ટકશે પણ ઘૂંટણની લાઈફ ઘટી જશે, તમારું બેલેન્સ વિખાતું જશે, તમારે ચાલવાનો કોન્ફિડન્સ ઘટતું જશે. એટલે આપણે એની સર્જરી કરવી પડે. એક લિગામેન્ટ તૂટે તો સર્જરી તો કરવી જ પડે. લોકો ચલાવે છે અને શું કહેવા માંગો છો? ચલાવવું ના જોઈએ, યુઝ્યુઅલી યંગ એજમાં તો નહીં, મોટી ઉંમરમાં આપણે ચલાવી શકાય, બીકોઝ એમાં ખાલી લિગામેન્ટ તૂટ્યો છે, સાથે ઘૂંટણનો ઘસારો પણ છે. ઘૂંટણનો ઘસારામાં લિગામેન્ટની સર્જરી કરીને કોઈ ખાસ ફાયદો નથી મળવાનો. એનું રીઝન છે, તમે ઘસારાના પેઇન તો છે જ ઓલરેડી, ઘૂંટણના ઘસારાના લીધે દુખાવો તો થાય જ છે, એમાં લિગામેન્ટ નાખીને કોઈ એવું મોટું એચિવમેન્ટ નથી લઈ લેવાનું, એટલે ચાલશે. પણ યંગ એજ છે 30, 40, 45, જેનું એક્ટિવ કામ છે, કામે જવું, દોડધામ કરવી લાઈફમાં, તો એમને લિગામેન્ટની સર્જરી કરાવવી જોઈએ. મેં હમણાં ઘણી બધી વાર એવું જોયું પણ છે અને સાંભળ્યું પણ છે કે યુવાનો જ્યારે બહુ જીમ કરતા હોય ને, ત્યારે જીમ કરતા યુવાનોને પણ થાઈના પ્રોબ્લેમ વધારે થતા હોય છે, તો આના પર આપ શું કહેવા માંગો છો સર? એકચ્યુઅલી જીમ જવું જોઈએ, નો ડાઉટ, મસલ સ્ટ્રોંગ થાય, પણ એની માટે સ્ટ્રેચિંગ પણ જરૂરી છે. જીમ તમને મસલ સ્ટ્રેન્થ કરે, ટાઈટ કરે, પણ એને સ્ટ્રેચિંગ કરીને લૂઝ કરવા જોઈએ. તમે લૂઝ નહીં કરો તો તમને થાઈ પેઇન, બેક પેઇન, બધા જ પેઇન થશે, બેક પેઇન પણ થાય છે લોકોને. અને બીજું કે લિમિટથી બારું વજન ઉપાડવું નહીં, તમારું લિમિટ છે એટલું ઉપાડો. આપણે કોઈ કોમ્પિટિશનમાં નથી જવાનું, આપણે જનરલ લાઈફમાં જીવીએ છીએ, ઓફિસે જઈએ છીએ, કામ કરે છે, આપણે હેલ્ધી રહેવા માટે જીમ જઈએ છીએ. આપણે હેલ્ધી રહેવા માટે મથી છીએ, તો ઓવરવેટ લેવાની કઈ જરૂર નથી. ઓવરવેટ લેશો તો કઈ પણ ઇન્જુરી થશે. આવા પેશન્ટ તમારી જોડે આવે ને, બેક પેઇન સાથે આવે, વજન, અને આ વધુ યંગસ્ટર જ હોય, 18 વર્ષ, 20 વર્ષના, જેને થોડીક સમજ શક્તિ ઓછી હોય, લોકોને દેખીમાં પડી જાય. જીમ જાય ને કે ઓલો જો કેટલું વજન ઉપાડે તો હું ઉપાડી લો,
પણ એ ઘણા સમયથી જીમ કરતો કરતો હોય, હોય અને practice એની હોય. ફિઝિક અલાવ કરે છે. હમ. તમારી ફિઝિક હજી અલાવ નથી નથી કરતી, કરતી. તમે એટલું વજન ઉપાડવાનો કોઈ મતલબ નથી. મને એવું પણ દેખાઈ રહ્યું છે સર, અને હું કદાચ માની પણ રહ્યો છું, તમે આના વિશે પણ થોડી માર્ગદર્શિત મને કરજો કે યુવાનો જે વધારે પડતો મોબાઈલ વાપરે છે અને એક જ જગ્યાએ બેસીને વધારે પડતું લેપટોપ વાપરે છે, આને લઈને પણ બધા પ્રોબ્લેમ્સ ઓર્થોપેડિક થતા હોય કે એવું કઈ ના હોય? ઓર્થોપેડિક પ્રોબ્લેમ લેપટોપ યુઝર્સમાં જોવા મળતા હોય, બેક પેઇન. અચ્છા, આવી રીતે બેસે એટલા માટે. પોઝિશન સ્ટ્રેટ પોઝિશનમાં ના બેસતા હોય, વાંકા વળીને લેપટોપ આખો દિવસ ચલાવતો હોય તો એને બેક પેઇન થાય, આખો ખંભો દુખે, વાહનો ભાગ દુખે, ગળાનો પાછળનો ભાગ દુખે, આ બધું વસ્તુ દુખતી હોય છે. તો અમારી પાસે પેશન્ટ આવતા હોય છે, તો અમને એ જ કહીએ, મોડિફિકેશન, તમારી લાઈફસ્ટાઈલમાં મોડિફિકેશન કરો, સીધા બેસો, આ દવા લેશો ત્યાં સુધી સારું રહેશે, પણ તમે પાછા વાંકા વળીને લેપટોપ ચલાવશો, પાછું પેઇન થશે. અને લાંબા સમય સુધી નહીં બેચો, વચ્ચે વચ્ચે ઉભા રહીને થોડાક આટા મારો, સ્ટ્રેચિંગ કરો, આ બધી વસ્તુ કરો તો વાંધો નહીં આવે. હવે રહી મોબાઈલની વાત, સ્ક્રીન ટાઈમ જેટલો વધુ છે એટલે તમે ડિપ્રેશનમાં વધુ જશો. અત્યારે મગજ જે લોકોના ફરી જાય છે અને નાની ઉંમરમાં કંઈ પણ જુઓ તો એવા કાર્ય થઈ જાય છે જે કરવા ન જોઈએ. પહેલા ક્યાં એવા થતા? કોઈ પણ નાની ઉંમરમાં જોઈએ તો ખૂન થઈ જાય છે, ના થઈ જાય, એવું બધું જોવા મળે છે. તમે જુઓ તો ઘણા મોલ્સમાં ને ઇન્જેક્શનો જોવા મળતા હોય છે, અને આ બધી વસ્તુ સ્ક્રીન ટાઈમ છે, તમારું મન ફેરવી નાખી અને ઘરે ચીડચીડીયો સ્વભાવ થઈ જાય. એ બધા તમારા જે મગજના તંતુઓ છે એ વિખાય. સ્ક્રીનમાં જેટલો સમય રહેશો એટલા તમારા મગજના તંતુઓ વિખાશે અને ડિપ્રેશનમાં જતા રહેશે. એટલે સ્ક્રીન ટાઈમ તમારો ઓછો રહેવો જોઈએ. આ તમે થોડું ઘણું જોવો, ટાઈમ પાસ માટે જોવો, પણ એ સારી વસ્તુ છે. તમે જેવું મગજમાં વિચારશો ને એ જ તમને મોબાઈલ દેખાડશે. સાચી વાત. આજે તમારું જીવન કંટ્રોલ કરે છે તમારો મોબાઈલ. 100%. તમે જેવું વિચારશો કે મારે ગાડી લેવી છે તો તમને ગાડી જ બતાવશે, અને તમારે પછી મગજમાં એવું છે કે મારે આ દવા લેવી છે, દવા વિશે જ આવશે, અને તમે એ દવાના વિશે સારી વસ્તુ વિચારશો કે એના એડવાન્ટેજ શું છે, એના ફાયદા શું છે, તો ફાયદા જ આવશે. તમે એ જ વસ્તુના ડિસએડવાન્ટેજ ગોતશો તો એ જ આવશે, પણ કોઈ ડિસએડવાન્ટેજ ગોતે છે ક્યાં? નથી ગોતતું. કેમ કે એને એ વસ્તુ દવા પોતે લેવી છે, એને જોતી છે, તો એના ફાયદા જ ગોતવાનો, એને ફાયદા બતાવશે. એટલે જેવું તમે વિચારશો એવું મોબાઈલ બતાવશે. એટલે સ્ક્રીન ટાઈમ થોડોક, અને આ સમજ શક્તિ નાની એજમાં નથી, એટલે પ્રોબ્લેમ વધી રહ્યા છે. તરત જોવે કે આના ફાયદાઓ છે, 5 જણાને બતાવે અને મંગાવી લે છે. તમે જુઓ તો ખરા સાહેબ, અત્યારે કેટલી દવાઓ લોકો મંગાવી રહ્યા છે, અને કદાચ આ બધી દવાઓની અસર પણ આપણા હાડકાઓ પર થતી, જેમ તમે સ્ટેરોઇડની વાત કરી, તો જેમ હિપ પર અસર થાય, આપણા ઘૂંટણ પર બી થતી, સ્નાયુઓ પર બી અસર થતી, આખા શરીરના હાડકા પર અસર થાય. સ્ટીરોઇડ ઇન્જેક્શન આમ તો લાઈફ સેવિંગ ડ્રગ છે. જે આપણે સ્ટીરોઇડની વાત કરી, કોર્ટિકોસ્ટીરોઇડ છે, અને જે આ જીમમાં ને બધા યુઝ કરતા હોય છે એ સ્ટીરોઇડ્સ અલગ હોય છે, અને એ સ્ટીરોઇડ્સ મસલ બિલ્ડિંગ ને એના માટે કામ આવતા હોય છે. લોકો લે છે, અને એનું જે અટેક આવે છે ને જીમમાં, એક મેજર કોઝ તો આ જ છે, મેજર કારણ આ છે અટેક આવવા. આપણે ખબર એવું પછી એવા મીમ થાય કે જો કસરત કરતા કરતા માણસ જતો રહ્યો, કસરત કરીને ફાયદો નથી, પણ એ કસરત અને આ કસરત બંને અલગ છે. તમને જેટલો ફિઝિક થી સારો દેખાતો હોય ને એવું જરૂરી નથી કે હેલ્ધી છે, અંદરથી ખોખલો હોય છે. હું બધા માટે નથી કહેતો, જે મહેનત કરે છે એ તો નો ડાઉટ, લોંગ ટર્મ વિઝન જેનું હોય ને નેચરલી કરે છે એનો તો સમય લાગે, પણ જે ઘણીવાર એટલીસ્ટ 10% પણ માનીને ચાલો કે ફિટ અને ફાઇન ને સારા મસલ્સ ગ્રો કરીને બેઠો છે એવું જરૂરી નથી નેચરલ છે. આ બધા માટે આ વસ્તુ લાગુ નથી પડતું, પણ ઘણા સ્ટીરોઇડ લઈને આ દેખાતા હોય છે. એના દેખાદેખીમાં યંગસ્ટર પછી સ્ટીરોઇડ લેવાનું ચાલુ કરે કે હું પણ સારો દેખાવ, પણ એ સ્ટીરોઇડની આડઅસર આ અટેક રૂપી આવે છે. આજે તમે જો છો ને ગરબામાં, આ વર્ષે તો કદાચ સાંભળવા નથી મળ્યું, પણ દર વર્ષે અટેક હોય, રાસ લેતા લેતા અટેક આવી જાય છે. નાનો છોકરો 24 વર્ષ 25 વર્ષ, આ બધું કારણ શું? ઘણી વાર તો આપણને ઇન્જેક્શન્સ, આજે ડ્રગ્સના ઇન્જેક્શન એવું ચલન બહુ વધી ગયું છે. હવે આજ જોવા જઈએ તો આપણે મોલ્સમાં ને ત્યાં દેખાય છે. તો આ બધી વસ્તુ માઇન્ડને ડાયવર્ટ કરે છે ને એના રૂપે આપણને અટેક આવે છે. ડોક્ટર કૌશિક સરને કોઈ એવું પૂછવામાં આવે કે ઘૂંટણ, નીવ કે પછી આ બધા પ્રકારના દુખાવા ન થાય એના માટે, માનો કે હું 20 વર્ષનો એક યુવાન છું, તો મારે આજથી કઈ કઈ કાળજીઓ લેવી જોઈએ? ડેલી વોક કરવા જાવ, બીજું કઈ ના થાય તો કશું નહીં, હેલ્ધી ફૂડ ખાઓ, બેલેન્સ ડાયટ. બેલેન્સ ડાયટમાં શું હોય કે તમારા કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ્સ ને પ્રોટીન્સ આ બેલેન્સ રીતે ખાવું જોઈએ. તમે વન્સ ઇન અ વાઇલ, વીકમાં કે 2 વીકમાં બહાર ખાવા જાઓ, એન્જોય કરો, ઇટ્સ ઓકે, ફેમિલી સાથે જાઓ,
પણ બીજી જે વસ્તુઓ છે, દવાઓ છે કે પછી એલ્કોહોલ છે કે તમાકુ છે, એ બધાથી દૂર રહો. એ તમારી નસું ડેમેજ કરશે, નસું ડેમેજ કરે, અંદર ચાર ભેગો એટલે નસુની લોહી બહાવ ઓછો થઈ જાય, એટલે તમારા સ્નાયુને હાર્ટ બધા ઇસ્યુ આવે. જીમ જઈ શકો તો ઇટ્સ ઓકે, પણ જીમ જવું જરૂરી છે. જીમ જવું જરૂરી શું લેવાને છે? તમારા મસલ સારા રહે. મસલ સારા રહે તો જ્યારે મોટી ઉંમરમાં 70 કે 80 યર્સની એજમાં તમારે કોઈને કેવું ના પડે કે ભાઈ તમે મારી માટે ચેર લાવી દે, ના લાવી દે. તમારા મસલ સારા છે તો તમે જાતે જ ઉચકી લેશો. લોંગ ટર્મ વિઝન જોવો તો જીમ જવું જોઈએ. ખાલી હેલ્ધી રહેવા માટે વોકિંગ ઇઝ બેસ્ટ. બસ એટલું કરશો તોય પણ તમે હેલ્ધી. જે મહિલાઓ ઘરે કામ કરે છે અથવા જે મહિલાઓ ઘરકામ સંભાળી રહી છે, જેમણે આખી જિંદગી ઘરકામ જ કર્યું છે, એવી મહિલાઓને બેક પેન ન થાય, કમર દર્દ ન થાય, ની પ્લેન ન થાય, કે તમારી પાસે ઘૂંટણનું ઓપરેશન કરાવવા આવવું જ ન પડે, એના માટે શું કરવું જોઈએ? નો ડાઉટ આપણને પ્રેગ્નન્સી પછી એમનું વેઇટ ગેઇન થતું હોય છે. આજે તમે લેડીઝને સાંભળતા હશો કે ભાઈ અમે તો ડિલિવરી કરી છે એટલે અમારું વેઇટ વધે. પણ તમે બીજી બાજુ જુઓ તો તમને પાણીપુરી ઢોસાવાળામાં લેડીઝ વધુ દેખાય. બહુ સાચી વાત છે. યસ, એમને ટેસ્ટ બર્ડ્સ ભગવાને એવા એક્ટિવ આપ્યા છે ને કે એમનાથી રોકાતું જ નથી. તમે પાણીપુરીમાં બધે જુઓ તો ખાલી એક વસ્તુ ના જુઓ, તમે બીજી વસ્તુ જુઓ. ઠીક છે, તમે પ્રેગ્નન્સી પછી તમારું વેઇટ ગેઇન થતું હોય છે, પણ તમે ઘટાડવાનું તો તમારે જ પડશે. અમારે ખાવાનું ઓછું કરીને તો તમારું ઘટવાનું નથી. બહુ સાચી વાત તમે કરી રહ્યા છો સાહેબ, કે દરેક વ્યક્તિ જે આ દર્દની વાત કરતા હશે ને, એમાં મતલબ 90% વ્યક્તિ મારા જેવા હશે કે જે એકદમ જબરદસ્ત મેદસ્વીતાને ભરી ગયા હશે, એટલે એને દર્દ વધારે આવતું હોય છે. તો મને થોડું આને બી ક્લિયર કરો ને સર. વધારે શરીરનો વજન અને હાડકાના દર્દ, આને શું સંબંધ છે? એક હોય કે તમારા એજ ને હાઇટ પ્રમાણે એક વેઇટ હોવો જોઈએ, જેને કહેવાય બોડી માસ ઇન્ડેક્સ, BMI પ્રમાણે તમે રહેશો તો તમે હેલ્ધી રહેશો. માનો કે તમારા એજ પ્રમાણે તમારું વેઇટ વધુ છે તો તમારા હાડકા એ પ્રમાણે બનેલા નથી કે તમારું વેટ ઉપાડી શકે. જેમ કે તમારા ની છે, ઓવરવેટ છે તો તમારું ની વેટ ઉપાડવા માટે સક્ષમ નથી. તમારું શરીર જાડું છે એનો મતલબ એવો નથી કે તમારા હાડકા પણ જાડા થઈ ગયા છે. તમે સ્કેન કરો તો તમને ખ્યાલ આવશે કે તમારું હાડકું તો પતલું જ છે, પણ આજુબાજુ ચરબી વધી ગયો છે. મારે ઓછું કરવું. તો હાડકા તો એ જ રહેવાના છે. તમે મારા હાડકાની સાઈઝ જોશો અથવા કોઈ ફેટી પર્સનની હાડકાની સાઈઝ જોશો તો ઓલમોસ્ટ સેમ જ હશે. ઉટાને એની થોડાક પતલા હશે, મારા વધુ સ્ટ્રોંગ હશે. હું એક્સરસાઇઝ કરું છું એટલે હાડકા સ્ટ્રોંગ હોય અને પ્લસ વજન એ ઓછો છે. એટલે સક્ષમ જે હાડકાની હોય ને, ઘૂંટણની કે કોઈ પણ સાંધાની સક્ષમતા ઘટી જાય. હેલ્ધી જે ફેટી પર્સન હોય ને એની, એટલે તમારું વજન એક તો એ સાંધા ઉપાડવા માટે તૈયાર ન હોય ને આપણે એને રોજ એના થકી આપણે ચાલીએ છીએ વજન સાથે, તો પેઇન તો થવાનું છે અને એ જ કમરમાં દુખવાનું છે. કેમ કે આપણી એક્ટિવિટીઝ તો ચાલુ જ રહેવાની, ચાહે પતલા હો કે જાડા હો, તમે કાર્ય તો ચાલુ જ કરવાના, ઓફિસ ગોઈંગ કે કઈ પણ બહાર જવું કે કઈ પણ. એ જે બહેનો છે જે ઘરે કામ કરી રહી છે, કે જેને વજન વધી ગયું છે અને હવે કામ પણ બધું કરવાનું જ છે, એમના માટે કોઈ 5 ટિપ્સ આપી દો કે જેને લઈને એમને આ દર્દનો સામનો ન કરવો પડે. આપણે એમ નથી કહેતા કે તમે જીમ જાઓ, બીકોઝ જે આપણી ઘરની મહિલા છે એની માટે થોડુંક પોસિબલ નથી. છોકરા સાચવવાના હોય, છોકરા સ્કૂલે મોકલે, સવારે વહેલા ઉઠવાનું, ટિફિન ભરીને મોકલવાના, આવે ત્યાં ટ્યુશન ને ત્યાં બીજો છોકરો જાગતો હોય. આ અમારા ઘરની જ પ્રોબ્લેમ છે, બીજાની તો ક્યાં જઈએ. તો આપણે એમ નથી કહેતા કે તમે જીમ જાઓ, પણ એટલીસ્ટ ફૂડ તો હેલ્ધી ખાઓ. અને ઘણી એક્સરસાઇઝ એવી હોય છે કે તમે ઘરે પણ કરી શકો. વોકિંગ તો કરી શકો, એટલે સાંજે અડધી કલાક વોક પર જાઓ, ઘરે થોડીક સ્ટ્રેચિંગ કે એક્સરસાઇઝ કરો અને હેલ્ધી ફૂડ ખાઓ. હમણાં લગ્નની સિઝન આવશે, રબડી ને આ બધું ચાલુ થઈ જશે, પછી ઘરે મશીન લઈને બેસે કે કેટલું વધ્યું. પછી અફસોસ કરે કે આજે મારું વજન વધી ગયું, કાલથી નથી ખાવું. પછી કાલ સાંજે કાલથી બંધ કરશું. એટલે તમારે વેઇટ ડાયટમાં કંટ્રોલ તો કરવો જ પડશે. જેટલી જરૂર નથી એના કરતો વધુ ખાશો તો એ ચરબી રૂપે બહાર આવશે. જરૂર નથી ને એના કરતા જેટલી જરૂર છે એના કરતા ઓછું ખાશો તો તમારી ચરબી બળી જશે. માનો કે આજે તમે 1500 કેલરી ખાવ છો અને બાળો છો 1200 કેલરી, તો 300 કેલરી તમારું સરપ્લસ રોજના 300 કેલરી ગણતા જાઓ તો એ ચરબી રૂપે જ બનવાનું. એટલે જેટલું તમે બાળો છો એના કરતા ઓછું ખાવ તો ચરબી ઘટતી જાય. આ થોડું કેલ્ક્યુલેશન કરવું પડે એટલે ઓટોમેટિક સીધો સિદ્ધાંત છે. ચાલો, હવે જેમના માટે આ નીવ રિપ્લેસમેન્ટ સૌથી વધારે થઈ રહ્યા છે એવા વૃદ્ધો માટે કોઈ સલાહ આપી દો કે જેથી વૃદ્ધોને ધ્યાન રહે, મતલબ કરાવવાની જરૂર હવે ના પડે એવા વ્યક્તિ માટે પહેલા વાત કરીએ. પહેલા તો વેઇટ રિડક્શન તો જરૂરી છે કે તમે
આજે મારી પાસે 30-35 વર્ષ, હું એટલીસ્ટ હું 42 યર્સનો છું. મારા કરતા નાની ઉંમરના મારા કરતા મોટા લાગતા હોય અ, અ, વજનના લીધે, કે વજન એટલું બધું છે ને ની પેન સાથે આવે તો હું પણ શોક થઈ જાઉં કે આ એજમાં પણ આ લોકોને ની પેન થાય છે. મેઇન કારણ છે ઓવરવેટ. ખાસું વજન વધી જવું અને તમારી જે ખાવાની પદ્ધતિ છે અને વિટામિન્સની કમી, એના લીધે તમને પેન થતું હોય છે. તો આપણે થોડુંક ડાયટમાં કંટ્રોલ કરો, જે વ્યસન છે એ બંધ કરો અને પ્લસ વેઇટને રિડ્યુસ કરો, એક્સરસાઇઝ કરો. આ બધું કરશો તો તમારું પેન નહીં. હવે જેમના ન્યુ રિપ્લેસમેન્ટ થઈ ગયા છે એમને શું ધ્યાન રાખવું જોઈએ? એમને તો બધા જ કાર્ય કરવા જોઈએ, એમાં ધ્યાન રાખ, બસ પડે નહીં, ચાલતા ફરતા પડવું ના જોઈએ. અને ઘરે અગર પોતું માર્યું છે કે બાથરૂમ ભીનું છે તો ત્યાં ચાલવાનું અવોઇડ કરે. એનું રીઝન છે, એક તો પીડાથી પાછા ચાલવા લાગ્યા અને પાછા પીડામાં ના આવ્યા છે. બરાબર, તકલીફ પડી જાય. આપણે કહેવાય ને કે ગરીબ હતા ને માણ અમીર થયા, તો ફરીથી ગરીબી જોવી બહુ અઘરી પડી જાય, દુઃખ દર્દ વધી જાય. બોલો, માણસ ગરીબમાં જીવતો હોય તો એટલું દુઃખ ના લાગે, પણ અમીર થઈને પાછો ગરીબ થઈને બહુ દુઃખ લાગે. એની જેવું જ છે કે તમે ચાલતા નહોતા ને ચાલતા ફરતા થઈ ગયા છો, એક્ટિવ થઈ ગયા છો અને ફરીથી પડી જાવ ને ખાટલો આવે તો બહુ દુઃખ લાગે. તો એટલીસ્ટ આ ધ્યાન રાખવું જોઈએ કે એજ તમારી મોટી છે, એજને તમે અવોઇડ ના કરી શકો. ની રિપ્લેસમેન્ટમાં ઘૂંટણ બદલા છે, એજ નથી બદલી. બહુ સાચી વાત છે, બહુ પ્રેક્ટિકલ વાત છે, સમજવા જેવી વાત છે. તમારા ઘૂંટણ ચેન્જ થયા છે, તમારી ઉંમરમાં ફેરફાર નથી થયો, એટલે ઘૂંટણ ચેન્જ થયા પછી તમે દોડવા લાગો, ભાગવા લાગો, એવું નહીં. બહુ સિમ્પલ રીતે તમારે તમારી લાઈફને જીવવી જોઈએ, જેના કારણે પ્રોબ્લેમ્સનો સામનો ફરી ફેસ ના, તમે પડો નહીં તો કંઈક ફ્રેક્ચર્સ ના થાય ને એ બધું તમારે. એક મિથ ચાલે છે, મિથને સોલ્વ કરીએ આપણે. 4-5 મિથ પર સર વાત કરીએ. એક મિથ એવો ચાલે છે કે ઉંમરના લીધે ઘૂંટણના દુખાવો જો આવતા હોય તો ડાબા ઘૂંટણમાં આવે, જમણા ઘૂંટણમાં કેમ ના આવે, અથવા જમણામાં આવે તો ડાબામાં કેમ ના આવે? એ મિથ તો ઇટ્સ ઓકે, પણ એના કોઈ કારણો મળશે નહીં. એનું રીઝન છે, આપણે જોઈએ તો જમણા હાથથી કામ કરવાવાળા વ્યક્તિને જમણા હાથમાં તાકાત વધુ લાગે છે, ડાબા હાથમાં ઓછી લાગે છે. યસ, એનું રીઝન છે કે જમણા હાથથી રોજ કાર્ય કરે એટલે એના મસલ સ્ટ્રોંગ હોય. એટલે જમણા હાથથી તમે ડોલ પાણીની ઉપાડશો તો ફટફટ ઉપડી જશે, ડાબા હાથથી નહીં ઉપડે. એનું એવું જ કારણ છે કે તમારા એક પગનો ઉપયોગ અગર વધુ હશે તો એમાં ઘસારો વહેલા આવશે, ઓલામાં તમારો ઓછો આવશે, જેનો તમે યુઝ થોડોક ઓછો કરો છો. તમે મોતિયા જુઓ તો એક આંખમાં મોતિયો આવ્યો છે, એક આંખમાં નથી આવ્યો, એટલે એના કારણો એવા મળશે નહીં. આ મિથ જ છે. તમારા બી સાંભળવામાં આ જોક્સ રૂપે આવ્યું હશે, તમારા સાંભળવામાં બી આ વાત રૂપે આવ્યું હશે કે કોઈ એક દાદા દવાખાને જાય, સારા ઓર્થોપેડિક ડોક્ટર પાસે, તમારા જેવા વ્યક્તિ પાસે, અને કે જો તો બેટા આ પગ જરા દુખે છે. બોલે દાદા ઉંમર થઈ ગઈ ને એટલે હવે પગ તો દુખે, તો આ એક કેમ દુખે છે? આ એની આરવાર નો જ આવ્યો છે એમ. એવું સાંભળવા મળતું હોય છે. અમે હસતા હસતા જ જવાબ દેવા પડે ને કે તમારા બે દીકરા છે, બે એક જેવા ના હોય, બે માં અલગ અલગ હોય. એની માં એક છે, પિતા એક છે, તોય દીકરા અલગ અલગ છે. ઇવન જોડવા આવ્યા હોય તો દેખાય એક જેવા, સ્વભાવ અલગ અલગ. સાચી વાત છે. એવી રીતના આપણે આ જરૂરી છે સર, કેમ કે આજે છે આવા મિથ બી બહુ બધા લોકોને પરેશાન. દેખો, આપણી પાસે તો અવેરનેસ છે, આપણે અહીંયા સિટીમાં રહીએ છીએ, નત નવી વસ્તુઓને જાણીએ છીએ. અંતરિયાળ ગામડાની અંદર વસતા એ દાદા ને બા માટે કોઈ જાણકારી નથી, અને એમના દીકરા દીકરીઓ સુરત રહે છે, અમદાવાદ રહે છે, મોટા સિટીમાં રહે છે. દિવાળી એકવાર જાય, દાદા અને બા એકવાર આમ વાત કરે કે બેટા પગ દુખા કરે, હવે તો આપણે સહજ ભાવથી આપણે પણ એવું બોલીએ, એ તો બાપા ઉંમર થાય ને એમ. તો આ સોલ્યુશન્સ નથી ને, ઉંમરે સોલ્યુશન્સ નથી. એની માટે એક જ સલાહ આપું છું કે આપણે જે દીકરા છે, હા પેન થાય છે, એનું સિવિરિટી કેવી છે, એનો સ્વભાવ કેવો છે દુખાવાનો. સામાન્ય દુખે તો ઠીક છે, ડોક્ટર પાસે લઈ જાઓ, એની ટ્રીટમેન્ટ કરશે, પણ એટલીસ્ટ તમે ઘરે જાઓ છો, ત્યાં ગામડે જાઓ છો, તો એમની પાસે સુવિધા શું છે એ તો જો. ડાઇનિંગ ટેબલ છે, ઊભા રસોડા છે, આપણે ઊભા ટોયલેટ છે નહીં તો બનાવરાવો. સાચી વાત છે. હા, નથી તો આ ઊભા ટોયલેટ કરાવો, બા ને નહીં ફાવે, તમે બનાવશો તો ફાવશે. આજે આપણે વેસ્ટર્ન ટોયલેટ યુઝ કરીએ છીએ, આપણે પહેલા તો ઇન્ડિયન ટોયલેટ જ કરતા હતા ને, હવે આપણે વેસ્ટર્નમાં વહી ગયા. આજે મારા માવતર જે છે, જેના 60+ એજ છે, બધા વેસ્ટર્ન ટોયલેટ યુઝ કરે છે. તો આપણા જે માવતર કરી શકે તો ગામડે રહેનાર માવતર કેમ ના કરે? તમે બનાવો તો યુઝ. ગામડે દીકરો જાય છે તો આપણે જોઈએ કે ભાઈ ઊભા ટોયલેટ નથી ના, તો એટલીસ્ટ ત્યાંથી એટલી બેસિક વ્યવસ્થાથી તો શરૂ કરો કે ભાઈ ઘસારો શરૂ થયો છે તો આપણે ઘસારો આગળ વધે નહીં. તેમાં જે આપણે રોજિંદા એક્ટિવિટીઝ છે ત્યાંથી સુધારો કરો, ઘરથી જ શરૂઆત કરો. જેમ કે મેં કીધું એમ ડાઇનિંગ ટેબલની વ્યવસ્થા કરો, ઊભા
રસોડા કરો, ઊભા ટોયલેટ કરો, તો એટલીસ્ટ આ બધું યુઝ કરવા લાગે તો ઘસારાની જે તીવ્રતા છે એ ઘટતી જશે. અને ડોક્ટરો પાસે લઈ જાવ, એ જે દવા આપે કે એક્સરસાઇઝ સમજાવે એ રૂટીનલી કરો. પછી એક સમય આવે કે આ બધું યુઝ કરવા છતાં પણ માવતર ચાલી નથી શકતા કે ફરી નથી શકતા, અને ડોક્ટર એમ કહે છે કે આમાં રિપ્લેસમેન્ટ કરવું જ પડે. માવતર તો ના પાડવાના છે. આજે આપણા કાઠિયાવાડીની જ વાત કરીએ તો માવતરનો એક માનસિકતા છે કે મારા છોકરાના પૈસા જવા ના જોઈએ. સાચી વાત. પણ છોકરાને સમજવું જોઈએ કે આપણે માવતર માટે જે ખર્ચો કરીએ છીએ આપણા પૈસે નથી કરતા, માવતરના પૈસે જ કરીએ છીએ. એનું રીઝન છે, માવતર જે ગામડે ખેતી કરે છે એ જ રૂપિયાથી આપણે એનું ઓપરેશન કરી આપવાનું. સાચી વાત છે સાહેબ, બહુ સાચી વાત છે. આપણે ઘરના રૂપિયા નથી નાખવાના, ઓટાના તો એમને આપણને આપ્યા છે. હું આ સવાલ પર બી હું જોવાનો હતો કે જેમની પાસે સુવિધા નથી, ચાલો પૈસાની, એ તો કદાચ કરાવે ન કરાવે, દર સહન કરી શકે 1-2 વર્ષ, પણ જેમની પાસે વ્યવસ્થા છે એમના માતા પિતા જયારે દર સહન કરતા હોય ત્યારે આ બહુ અઘરું પડી જતું હોય છે. જો આમ જોવા જઈએ તો જેની પાસે સુવિધા નથી એની માટે આપણે કેન્દ્ર સરકારે PMJ યોજના લાવ્યા જ છે. 60 વર્ષ પછી તમે PMJમાં કરાવી શકો. પણ આજે આપણે અમારી પાસે એવા ઘણા પેશન્ટો આવતા હોય છે જે સક્ષમ છે છતાં પણ માવતર પાસે ઓપરેશનના પૈસા ખર્ચતા નથી. આ કહીને કે હવે માવતર કેટલું જીવશે એમ કહીને ઓપરેશન કરાવતા નથી આપણને. હા, કે હવે અમારે કેટલું જીવવું, આ માવતર તો કહે છે, સાથે સાથે દીકરો પણ કહેતો હોય છે, પણ એટલીસ્ટ આવું થવું ના જોઈએ. કેમ કે આપણી માનસિકતા એવી હોવી જોઈએ કે મમ્મી પપ્પા 1 વર્ષ પણ જીવે પણ સુખી જીવે. કેમ કે 1 વર્ષ ગાઢું અઘરું જ છે, દુખાવા સાથે. અને 60 વર્ષ પછી એવું તો ક્યાં કીધું છે કે લખ્યું છે કે 1-2 વર્ષ જ જીવશે, કેટલા વર્ષ જશે. હા, હેલ્ધી જીવન છે તો એ તો લાંબુ જ ખેંચવાના છે. આવા કોઈ પેશન્ટોના મતલબ તમે તો 4,000-5,000 ઓપરેશનો કર્યા છે સાહેબ, આવો કોઈ તમને પેશન્ટ યાદ હોય કે જે ઓપરેશન કર્યા પછી તમને આમ એક ઇમોશનલ મોમેન્ટ હોય, તમને ખૂબ યાદ રહી ગયું એવી કોઈ મોમેન્ટ? ઘણા આપણને આશીર્વાદ આપતા હોય છે, અને આપણે તો ચલો ડોક્ટર છીએ અને પણ ઉંમરથી તો નાના છીએ, તો આપણને આશીર્વાદ તો આપે, પણ ઘણા તો આપણને પગે પણ લાગવા લાગે તો આપણે તો એ અવોઇડ કરીએ કે એવું તો ના જ કરો. કેમ કે અમે ભલે ડોક્ટર છીએ, કહેવાય છે ભગવાનનો બીજો રૂપ, પણ ભગવાન તો નથી. અને પ્લસ અમે નાના છીએ, માવતરથી તો નાના, અમારે આશીર્વાદ જોઈએ. અમે ક્યાંથી આશીર્વાદ દઈ શકવાના? એટલે આ લોકો કેવું છે કે પીડાથી ગુજરી ચૂક્યા હોય ને આપણને એને બીજું જીવન આપ્યું હોય તો એ રૂપે એનો ભાવ બહાર આવતો હોય છે. એવો કોઈ ઘટના તમને યાદ હોય? હા, ઘણા એવા પેશન્ટો હોય છે કે આપણને આશીર્વાદો આપે, આપણી સામે રોવા લાગે કે તમે અમને જીવન ફરીથી આપ્યું ને આ બધી વસ્તુ કરવા લાગે. એવું તો થતું હોય છે. કેમ કે જેને આશા જ મૂકી દીધી હોય કે હું ફરીથી ઊભા થઈ શકશું ને, એ અચાનક ઊભા થઈને ઘણા પેશન્ટો તો રાસ ગરબા લેવા લાગે, તો એ તો આપણને આશીર્વાદ આપવાના. તમારા માતા પિતાની એજ કેટલી છે? 65. શું એમને ઘૂંટણનો કે નીવનો મારા મમ્મીના બંને રિપ્લેસ થઈ ગયા છે. બંને રિપ્લેસ કરી આપ્યા? પપ્પામાં નહીં, મમ્મીના થઈ ગયા. બરાબર છે. આ માતા પિતાએ જયારે તમને ભણાવવા માટે સંઘર્ષ કર્યા હશે, તમે તો ખુદ ડોક્ટર છો, એ કોઈ સંઘર્ષની વાત તમારે ઓડિયન્સ સુધી પહોંચાડવી હોય? સંઘર્ષની વાત ગણીએ તો હું જયારે માઉન્ટ આબુ ભણતો, અમે રેન્ટ પર રહેતા. મારા પપ્પા કાપડની દુકાન ચલાવતા અને એવી બધી પરિસ્થિતિ હતી, અને રેન્ટ પર રહેતા. તો મને મળવા માઉન્ટ આબુ આવતા 3-4 મહિને એકવાર. ત્યારે બસની ટિકિટ હતી, આ છે 95-96 ની વાત. હું 5th-6th ક્લાસમાં હતો. માઉન્ટ આબુ બસની ટિકિટ પ્રાઇવેટની હતી 110 રૂપિયા, અને સરકારી બસની હતી 95 સમથિંગ. અહીંથી માઉન્ટ આબુની બસની ટિકિટ તો 15 રૂપિયા બચાવે ST બસમાં આવતા ઉભા. આખી રાત લાગે અહીંથી માઉન્ટ આબુ પહોંચતા, સાંજે 2 સવારે. પ્લસ ત્યાં એક હોટલ હતી જ્યાં અમે અમારા થોડા કોન્ટેક્ટ સારા હતા, તો ત્યાં રૂમ ના રહેતા. સવારે 6 વાગે પહોંચી જતા, તો ત્યાં બહાર રિસેપ્શન પર ઓલું બાકડા જેવું હોય ને બેસવા માટે, ત્યાં સુઈ જતા, લાંબા થઈ જતા, 2 કલાક આરામ કરતા, પછી ત્યાં જ કોમન બાથરૂમમાં નાહી ધોઈને મને મળવા આવતા, મળીને સાંજે પાછા બસમાં. એટલે રૂમનું ભાડું ના ભરતા, કે આપણે રૂમનું ભાડું ત્યારે તો કેવું હોય 200-300 રૂપિયા રૂમ રેન્ટ હોય, એટલે હોટલનું ભાડું એ પણ પે ના કરતા, ને મળવામાં આવા જવાના બધું 200-300 રૂપિયામાં પતાવી દેતા. એટલે એ પરિસ્થિતિમાં જોઈને આપણને રહીને આપણને ભણાવ્યા હોય. સબ્જી ઓછી ખાતા, દૂધ ઓછું મગાવતા, એવું બધું કરીને આપણને ભણાવ્યા છે. એ બધું તો આપણને યાદ રહેવાનું છે. આ બધી ઘટનાઓને આપણે જયારે યાદ કરીએ ત્યારે આપણને એવું થાય કે આપણા માતા પિતા આપણને ભણાવ્યા, તો આજે આપણે આટલા બધા લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ. એમના માટે ગ્રેટિટ્યુડ તમારે કઈ શેર કરવા હોય? માતા પિતા માટે ગ્રેટિટ્યુડ કઈ શેર કરો? માતા પિતાને તો ઓલરેડી ખ્યાલ જ હોય કે આપણે
આપણે એની માટે તો શું કરી શકવાના, એણે જ આપણી માટે બધું કર્યું છે. આપણે તો એ છે કે આપણને એનું ઘડપણ છે એમાંય હેરાન ના થાય એટલું આપણે ધ્યાન રાખવાનું હોય, કે આપણે એવા કોઈ કાર્ય ના કરવા જોઈએ, કે મારાથી એવા કોઈ કાર્ય થવા ના જોઈએ કે કાલે એને નમવું પડે કે અથવા એને એ હેરાન થાય કે આ વૃદ્ધ એજમાં એને નીચું જોવું પડે અથવા હેરાન થાય, એવું આપણે કંઈ કરવું ના જોઈએ. બસ એ જ આપણું. બહુ સાચી વાત છે. આ બધી વાતો કરતા કરતા ઘણી બધી વાતો આપણને એવી શીખવા મળી, જાણવા મળી કે જેમાં ઘૂંટણ અને નીવની વાત કરતા કરતા આપણને જીવનના સંદેશાઓ મળ્યા છે. જ્યારે અમારે ઓડિયન્સ મિત્રોના જે 4-5 સવાલો છે એને ફટાફટ પૂછી અને આપણી સાથે વાતો શેર કરવી છે. બાળકોના મતલબ તમે ઓર્થોપેડિક સર્જન છો, માત્ર ઘૂંટણ ઓપરેશન એવું તો કરતા નથી, તમે બધા પ્રકારની ઓર્થોપેડિક સારવારો આપતા હશો. તો અત્યારે આપણે જ્યારે નાના હતા અને લીમડા પરથી પડતા હતા તો ઊભા થઈને ભાગવા મળતા હતા, અને આજે બાળક ખાલી દાદર પરથી પડે છે તો હાથ ભટકી જાય છે. આવું કેમ? આપણે લીમડામાંથી પડતા તો ત્યારે આપણને તડકારૂપી વિટામિન ડી મળતું. વાહ, કેમ કે લીમડો તો ઘરમાં તો નથી હોવાનો, બરાબર છે. અને આપણી રોજિંદા ક્રિયા હતી. હા, અને આજને તડકો તો ખતમ, ઘરમાં જ રહેવાનું અને સાંજે 6 વાગે ઉતરવાનું, ત્યાં તો તડકો ગાયબ. સવારથી સ્કૂલે જવાનું, ઘરમાં રહેવાનું. આજની તારીખમાં અગર છોકરું તડકામાં જશે ને, ના જવા દેતા, કાળો પડી જશે, તડકો બહુ છે, લૂ લાગી જશે, આ લાગી, એવું બધું કરીને આપણે વિટામિન ડી પૂરું મળતું નથી. અને જંક ફૂડ કેટલું ખવાય છે. નવરાત્રીનો સમય છે, રોજ તો જંક ફૂડ ખવાય છે, નાસ્તો હોય છે, એ બધું જંક ફૂડ જ ખવાય છે. આપણે પહેલા ક્યાં એવું કશું હતું જ નહીં. નવરાત્રી રમતા પણ એવું કઈ હતું નહીં. રોટલા ખાઈને જ ને દાળ ખાઈને, રોટલા ને અડદની દાળ ખાઈને જ નવરાત્રીઓ. અને આજના જે યુવાનોને પ્રોબ્લેમ્સ થતી હોય કોઈ પણ પેઇનની, તો એમાં કોઈ ઘરગથ્થુ ઉપચાર ખરા એવા કોઈ? ઘરગથ્થુ ઉપચાર તો એવા કોઈ નથી. અચ્છા, હાલે ચાલે છે ને ઘર ઘર ડોક્ટર યોજના, વોટ્સઅપ ડોક્ટર યોજના, ચેટ જીપીટી ડોક્ટર યોજના. હા, એવું બધું ચાલે છે, પણ એમાં ઘણા હેરાન થાય છે. અને એવું આર્ટિકલ્સ પણ આવી ગયા છે કે ચેટ જીપીટી થી ઇલાજ કર્યા પછી મૃત્યુ પણ પામ્યા છે. એ પ્રમાણે કંઈક ડાયટ બને, હમણાં જ મેં સાંભળેલું હતું કે ચેટ જીપીટી પ્રમાણે ડાયટ કરતો હતો ને જતો રહ્યો. સાહેબ, મારું કામ છે ને એ માતા પિતા અને બાળકો વચ્ચે બોન્ડિંગ કરવાનું છે, અને તમારું કામ છે મમ્મીઓના જોઈન્ટને જોઇન્ટિંગ કરવાનું. તો ઘણી બધી વાર આવું મારા ધ્યાનમાં આવે કે માત્ર માતા પિતાની ભૂલ નથી હોતી, ક્યારેક ક્યારેક બાળકોની ભૂલ હોય છે, કે માત્ર બાળકોની નથી હોતી, ક્યારેક ક્યારેક માતા પિતાની પણ હોય છે. તમને તમારા કેસ સ્ટડી વખતે, આ ઓપરેશન વખતે આવું કે ધ્યાનમાં આવે કે એક માં બસ આવી આ ઘૂંટણના દર્દથી તો પીડાતી હોય, પણ આવા દર્દથી પણ પીડાતી હોય? ઘણીવાર જોવા મળતું હોય છે કે એવા ઘણા કેસીસ છે. એમાં જે 2-3 કેસ છે એ હું તમને હાઇલાઇટ કરીશ સમાજને એક સમજાવવા માટે. જેટલું ડોક્ટર્સ જોઈ શકતા હોય ને સમાજને, એ તો લાઈવ દેખાય તમને, ચહેરાઓ લાઈવ વાંચી શકો. રોજના અમે 25-30 પેશન્ટ જોવાના, બધાના ઘરની કહાની અલગ અલગ. તમે જ્યારે વાત કરતા હોય ત્યારે એમના બોડી લેંગ્વેજ, એમના એક્સપ્રેશન, ખર્ચને લઈને એમના બધાના મોઢા ચહેરાઓ. અને ઘણીવાર આપણે સર્જરી કરી હોય ને તો ડોક્ટર ને પેશન્ટ ને વચ્ચેનો એટલો ભાવ અટેચમેન્ટ થઈ જાય તો માવતર આપણને કહી દે, બધું જ શેર કરી દે કે આ ડોક્ટર બધું સાંભળશે. કેમ કે આપણે જ્યારે માવતરને પેશન્ટને જોવા જઈએ ને તો અમે ખાલી નામથી નથી બોલાતા કેમ છો માજી, એમ જ કહીએ તો એક ભાવ ઓટોમેટિક અટેચ થઈ જાય કે આ ડોક્ટર આપણા છે. આવો કોઈ ભાવ આપને શેર કરો. હા, તો એવા છે ઘણા ટોપિક છે. એક પેશન્ટ અમે સર્જરી કર્યું હતું પીએમજેમાં. પીએમજે મીન્સ ફ્રીની સર્જરી, સરકાર અમને પૈસા આપવાની છે. તો આપણે ફિઝિયોથેરાપિસ્ટ હાયર કરવાના કીધા. તો પેશન્ટ 15 દિવસ પછી બતાવવા આવે તો જોઈએ, આપણે સાંભળીએ કે ફિઝિયોથેરાપી કોઈ આવતું જ નથી. તો મેં માજીને પૂછ્યું કે કેમ આવતું નથી, કોઈ ફિઝિયોથેરાપી કેમ હાયર નથી કરી, એમ હજી સુધી કેમ નથી બોલાવ્યા? મેં તમને નંબર આપ્યો તો ફિઝિયોથેરાપિસ્ટનો, કસરતના ડોક્ટરનો, એને તમે નથી બોલાવ્યા. તો માજીએ રોતા રોતા એક જ આન્સર કીધો મને કે તમે સમજી જાઓ ને સાહેબ. ત્યારે હું બધું સમજી ગયો. મેં પૂછ્યું કે કેટલા દીકરા છે તમારે? કે 3 દીકરા છે. કહેવાનો અર્થ એ હતો કે 3 દીકરા હોવા છતાં કોઈ ફિઝિયોથેરાપી કસરતના ડોક્ટર હાયર ના કરી શક્યા. એનું એક જ રીઝન હતું કે જે ફોન કરશે પૈસા એને આપવા પડશે. જે 2 વર્ષ માટે આપણા માટે ભોજનની વ્યવસ્થા કરતી હતી, આપણા માટે આખી રાત જાગતી હતી, મા માટે આપણે ડોક્ટરની વ્યવસ્થા નથી કરી શકતા. તમે એ સમજો, આજે આપણા કાઠિયાવાડી આવ્યા ક્યાંથી? સૌરાષ્ટ્રથી આવ્યા. એટલે આમ જોવા જઈએ તો બધા પાસે જમીનો હતી જ, અને ઘણા પાસે તો આજે છે. જેની પાસે નથી એને જમીન વેચીને પૈસા આપ્યા કોને? માતા પિતા. દીકરાઓને એ પૈસા આપી દીધા કે ભાઈ હવે આપણે અહીંયા સુરતમાં શિફ્ટ થઈ ગયા તો જમીન વેચીને દીકરાઓને ધંધા માટે આપી દીધા. અથવા જેની જમીનો છે ત્યાં એ વાવેતર રૂપે રૂપિયા જે આવે એ આપણે એના છોકરાને આપીએ છીએ.
તો આપણે ઘણીવાર સમાજને સમજાવવું જોઈએ કે તમે જે માતા પિતાની સેવા કરો છો એની પાછળ જે ખર્ચા કરો છો એ તમારા રૂપિયા નથી એના જ કરતા, છે. એના જ રૂપિયા છે જે એ દેનાર છે ને. એને દેનાર છે, એને ખેતીમાંથી ઉપજાવીને જે તમને રૂપિયા મોકલ્યા ને વ્યાજ રૂપી, એમાંથી જ તમારે ખર્ચો સાચી કરવાનો વાત છે. છે. એવા એક ઘણા કિસ્સા છે કે એક માજીને માવતર ને દાદા ગામડેથી આવ્યા, 200 વીઘા જમીન, 200 વીઘા જમીને તોય છતાં છોકરો અહીંયા આપણને કે સાહેબ આપણે સસ્તો સાંધો હોય ને એવો નખાવો છે, માજી હવે કેટલું જીવશે. પછી મેં કીધું કે આ માવતર તો કહેવાનું જ છે પૈસા ના જાય, એનો તો સ્વભાવ છે એવો. સ્વભાવ છે, એ તો આપણા માટે જ જીવતા હતા અત્યારે. હા, એમ હવે ગણી આપણો સમય આવ્યો છે એમના માટે જીવવાનો. એમનો માવતરનો સ્વભાવ છે કે મારા દીકરાના રૂપિયા ઓછા ના થાય, પણ દીકરાનો સ્વભાવ તો એવો હોવો જોઈએ ને કે ભાઈ માવતરના જ રૂપિયા છે જે આપણે ખર્ચવાના છે. 200 વીઘા જમીન એટલે તમે વાર્ષિક 15 લાખ 10-15 લાખ તો દેનાર છો, તમે આપનાર છો, ટેક્સ ફ્રી ઇન્કમ આપનાર છો. તો તમારે જે એમાંથી 2-2.5 લાખ રૂપિયા ખર્ચવાના છે એ માવતર પાછળ એ એના જ રૂપિયામાંથી લાવવાના છે. તોય છતાં સસ્તું ગોતો છો. તો આમાં એવું થયું કે તમને જન્મ આપીને આ ઉંમરે તમને ભરણ પોષણ કરે છે, એનો તો શું મતલબ એ જીવનનો. એટલે થોડુંક આ વિચારવું જોઈએ અને એવું ના તો. અને PMJ ની વાત કરીએ ને તો સેવા અમે જ કરીએ છીએ પેશન્ટોની. એનું એક જ કારણ છે, PMJ માં રૂપિયા જે અમને મળે છે એક તો ટાઈમે બહુ તરત નથી આવી જતા, સમય લાગતો હોય છે, 1-1.5 મહિનો લાગતો હોય છે. અને એમાં જે માર્જિન છે એમાં જે કઈ મળતું નથી હોતું, ઓછું મળે છે, તો એ ખર્ચા રૂપે આપણે નીકળી જતું હોય છે. એટલે આમ જોવા જઈએ તો એ માવતરની સેવા એક ડોક્ટર જ કરે છે, PMJ કરે છે. બરાબર છે, સમજાય ગયું? ખાલી એના દીકરાને સેવા કરવાની છે, કસરતના ખર્ચા. અને એમાં આ લોકો ગેમ કરે, તમે કીધી એવી રીતના. PMJ માં બહુ બધી ગેમો ચાલતી હોય છે. એ તમારી પાસે આવા ક્લાયન્ટ આવતા હોય, તમારી પાસે આવા પેશન્ટ આવતા છે ગેમ લઈને કંઈક? એક ગેમ હતી, એક દાદા આવ્યા હતા, ચાંદલો કરેલો હતો ને મને કહે કે મારે હવે આ પ્રમાણપત્ર એક સરકારી હોસ્પિટલથી કઢાવવાનું હોય છે. મને કહે કે સાહેબ મારે હવે ઓપરેશન તો નથી કરાવવું, દુખાવો ઘણો સારો થઈ ગયો છે, પણ આમાંથી આપણે રૂપિયા પકવી લઈને બંને વેચી લઈએ. દાદાને પકવવું છે. તો મેં આ વાત કરી કે દાદા આપણને ના શોભે, તમે તિલક ચાંદલો કરેલો છે, મેં તિલક ચાંદલો કરેલો, હું રોજ સવારે પૂજા કરીને શિક્ષાપત્રી વાંચું છું, તમે વાંચો છો, તો એ શિક્ષાપત્રીના ગુણ અંદર નાખો. મેં કીધું એ ગુણ અંદર નાખો, ખાલી વાંચવા પૂરતી ના વાંચો, આ વસ્તુ બરાબર નથી. તો દાદાનું કહેનાર એ છે કે કેમ સરકારના પૈસા છે એ આપણા જ છે, આપણે ટેક્સ રૂપિયાને આપીએ છીએ. તો મેં કીધું દાદા અગર તમારા જ રૂપિયા છે તો છાતી ઠોકીને ગાંધીનગરથી લઈ આવો, આ રસ્તો નહીં અપનાવો. સાચી વાત છે, જરૂર છે એને પહોંચવા દો ને. હા, તમને એવું લાગે કે આ રૂપિયા તમારા છે તો સરકાર સામે લડાઈ લડો ને રૂપિયા લઈ આવો, તમે આ રસ્તો શું લેવાનો અપનાવો છો? એટલે ઘણીવાર કેવું થતું હોય છે કે રાતના દરવાજા તોડીને ચોરી કરનાર ચોર નથી કહેવાતો, આ રીતના રૂપિયા પડાવવા માટે પણ ચોર જ કહેવાય. ઓથેન્ટિક પ્રેક્ટિસ તમે કરી રહ્યા છો ને સાહેબ, એટલે તમને આ બધા પ્રોબ્લેમ્સ તો રહેવાના જ છે. તમને પ્રેક્ટિસ વખતે પણ કેવા પ્રોબ્લેમ થતા હોય, મતલબ ઓપરેશન વખતે, પ્રેક્ટિસ વખતે એવા કોઈ પ્રોબ્લેમ થયા હોય, એવી તમે શેર કરી શકો? આજે જોવા જઈએ તો આપણું વરાછા કતારગામ બહુ હાઇલાઇટેડ છે. આપણે અહીંયા સંતો ને બધા જ જોવા જઈએ તો બહુ મહેનત કરે છે કે સમાજને કંઈક સુધારો લાવીએ, પણ આપણને એવું લાગે છે કે જે સુધારો હોવો જોઈએ એ એટલા પૂરતી સુધારો આપણા એરિયામાં એટલીસ્ટ તો નથી. આપણે તો આપણા એરિયાની જ વાત કરી શકીએ, બીજા એરિયામાં તો આપણે જીવતા નથી, બીજા સમાજમાં આપણે જીવતા નથી. ઘરે સગોભાઈ હેરાન થતો હોય પણ ડોનેશન રૂપી કરોડો રૂપિયા ખર્ચતો હોય છે. તો એ ભેદભાવ ના હોવો જોઈએ. તમારા સગાભાઈનું પહેલા ધ્યાન રાખવું જોઈએ, પછી ડોનેશન અપાય, નો ડાઉટ, જ્યાં તમારે આપવું એ અપાય, પણ ઘર તો જો. અમારા ઘરની આજુબાજુ આરતી બોલાતી હોય છે તો ₹1,00,000 ₹2,00,000 આરતી રૂપિયા બોલાતા હોય છે, પણ ઘરમાં સગી દીકરી કંઈક ભાડે રહેતી હોય. તો એ બધી વસ્તુ જોવી જોઈએ કે તમે ડોનેશન આપો છો, આ આપો છો, તો તમારો સગો ભાઈ, તમારી સગી દીકરી કયા લેવલે જીવે છે, શું હાલતમાં જીવે છે, એનો દીકરો, તમારો ભાણિયો છે એ કયા લેવલે, એ બધું જોઈને તમે કરો તો થોડુંક સારું લાગે. અને એ જ તમારી સાથે આવવાનું છે. હા, એ છે કે તમે આપો છો ને એની સામે તમને વળતર નથી મળતું. જેમ કે મેં મારા ભાઈને કે કોઈ પણ XYZ કે મેં એને રૂપિયા આપ્યા હોય ને એ ગાડી લઈને ફરતો હોય તો ઇટ્સ નોટ ગુડ. આપણે એના હેલ્પ માટે આપ્યા હોય ને પછી ગાડી લઈને ફરે તો એ સારું ના કહેવાય. પણ જે માણસ નાનો છે ને તમારો ભાઈ છે અને તમે બીજી બાજુ રૂપિયા વેડફો છો તો મને લાગે કે એને સેટ કરવો જોઈએ. આ થોડુંક સમાજમાં ચેન્જીસ લાવવાની જરૂર છે. દેખાદેખીનો બહુ થઈ ગયો છે. આરતીમાં હું 2 લાખ લખાવીશ તો મારું નામ થશે.
સગા ભાઈને કે દૂરના ભાઈને કે દૂરની જરૂર દીકરીને એને કોકને નહીં આપશે તો એ તો કે દેખાવાનું છે જ નહીં અને કોઈ બોલાવવાનું છે નહીં, પણ એ દેખાદેખીમાં ઘણી નુકસાની આ સમાજને થતી હોય છે. આમ જોવા જઈએ તો વરાછા કતારગામમાં ઘણી હોસ્પિટલો બ્લેક લિસ્ટેડ છે મેડિક્લેમ કંપનીઝમાં. અચ્છા. હા, એનું એક જ રીઝન છે ફેક ફાઇલ્સ, ખોટી રીતે ફાઇલ પકવી. આજે ઘણા પેશન્ટો કહે છે કે મેં 10 વર્ષથી વીમાનું પ્રીમિયમ ભરું છું, તમે ફાઇલ પકવી દો. પહેલા આવતા મારી હોસ્પિટલે, હવે બંધ થઈ ગયા કેમ કે આપણી પ્રેક્ટિસ કરતા જ નથી. એક મારી જ હોસ્પિટલ એવી છે જ્યાં બધી જ કંપનીનું કેશલેસ છે. ઓહો, બહુ મોટી વાત. હા, આખા સુરત શું આખા વરાછા ને કતારગામ એક મારી જ હોસ્પિટલ છે જે બધી જ કંપનીઓ કેશલેસ આપીને ક્યાં વાત છે સર. ન્યૂ ઇન્ડિયા Authentic practice. હા, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની તમે કદાચ સાંભળી હશે, હેલ્થ ઇન્સ્યોરન્સમાં કામ કરે છે, જનરલ ઇન્સ્યોરન્સમાં કામ કરે છે. વરાછામાં પગ જ ન મૂકતી કેશલેસ માટે. પહેલી જ મારી હોસ્પિટલ હતી જ્યાં કેશલેસ આપ્યું છે. બહુ જોરદાર. અને આજે પણ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ મારી સિવાય કોઈ પાસે કેશલેસ નથી. અને એ પણ છે પીએમજે સિંગલ સ્પેશિયાલિટીમાં આખા ગુજરાતમાં મારી જ હોસ્પિટલમાં પહેલા. અચ્છા, ઓલ ઓવર ગુજરાતમાં? આખા ગુજરાતમાં પીએમજે સિંગલ સ્પેશિયાલિટી ઓર્થોપેડિક હોસ્પિટલમાં મારી જ પહેલી હતી, જ્યાં પીએમજે પહેલી વખત આવી. એટલું પારદર્શક કામ કરો છો, બરાબર. જેન્યુઅન પ્રેક્ટિસ. અને આજે જોવા જઈએ તો બજાજ કંપનીનું કેશલેસ વરાછા કે કતારગામમાં ક્યાંય નથી થતું, એક મારી જ હોસ્પિટલમાં થાય છે. એવું ઘણી બધી કંપનીઓ છે કે જે આપણી જ હોસ્પિટલ. અને ઇવન આપણે જ્યારે શરૂઆતમાં ઇન્સ્યોરન્સ કંપની પાસે જતા ને કે મારે કેશલેસ જોઈએ છે, વરાછામાં હોસ્પિટલ છે, તો ના જ પાડી દેતા. પછી એને જોયું કે આપણું કામ કેવું છે, એટલે થોડોક સમય લાગ્યો આપણે એને આપણું કામ બતાવતા. એટલે આ થોડોક વિશ્વાસ ઇન્ટરનેશનલ કંપની પણ ખોઈ રહી છે, એના પર કામ કરવું જોઈએ. બહુ સાચી વાત છે. એટલે જોવા જઈએ તો ખબર નહીં સમાજ કઈ તરફ જાય છે. હવે એ તો આપણું કામ નથી, સમાજ સુધારો તમારું. તો આજના યુથને ઘરગથ્થુ ઉપચાર ના કરવા જોઈએ. જો દર્દ હોય તો કોઈ સારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. હા, સલાહ લેવી. બહુ સાચી વાત છે. ઘણું બધું જાણ્યા શીખ્યા છે આ પોડકાસ્ટ પરથી. આપ સૌનો દિલથી આભાર પ્રગટ કરીએ છીએ અને કૌશિકભાઈ આપનો પણ આભાર પ્રગટ કરીએ છીએ. આજનો આ સંવાદ, સ્વાસ્થ્ય સંવાદ ખૂબ લાભદાયી રહેશે આપ સૌ માટે. ફરી મળીશું નવા વાત સંવિચાર સાથે. આપને જે જાણવા મળ્યું, શીખવા મળ્યું છે, કોમેન્ટ જરૂર કરજો. અને જો આપને પણ આવા પ્રકારના પ્રશ્નો હોય, આપની આજુબાજુના લોકોને આવા પ્રશ્નો હોય, કોઈ દર્દથી પીડાઈ રહ્યું હોય, તો દર્દથી પીડાતા નહીં, સાહેબની મુલાકાત કરજો. સરસ રીતે તમને ગાઈડ કરશે. આભાર, ધન્યવાદ. થેન્ક યુ સો મચ.